જય શ્રી સ્વામિનારાયણ. તારી મૂર્તિ મન માની મારે, તારી મૂર્તિ મન માની મારે. તારી મૂર્તિ હે વાલું લાગે મને મોહન મુખ તારું, હે વાલું લાગે મને મોહન મુખ તારું. હે છે જો પૂરણ ચંદ્ર થકી સારું, છે જો પૂરણ ચંદ્ર થકી સારું. હે વાલું લાગે મને મોહન મુખ તારું, હે વાલું લાગે મને મોહન મુખ તારું. હે તારા મુખડાની મીઠી લાવનતા, હે તારા મુખડાની મીઠી લાવણતા. હે જોય કોટી કોટી કંદર્પ વારું, હે જોઈ કોટી કોટી કંદર્પ વારું. હે વાલું લાગે મને મોહન મુખ તારું, હે વાલું લાગે મને મોહન મુખ તારું. હે શુભ ગોરખ પોડે તિલ ત્રાજુ, હે શુભ ગોરખ પોડે તિલ ત્રાજુ. હે તે માલો ભાણું મનડું મારું, હે તે માલો બાણું માનાડું મારું. હે વાલું લાગે મને મોહન મુખ તારું, હે વાલું લાગે મને મોહન મુખ તારું. હે તારા મુખની શોભા મરમાડા, હે તારા મુખની શોભા મરમાળા. હે નિત્ય નિરખી અંતરમાં ધારું, હે નિત્ય નિરખી અંતરમાં ધારું. હે વાલું લાગે મને મોહન મુખ તારું, હે વાલું લાગે મને મોહન મુખ તારું. હે બ્રહ્માનંદ કહે વસ કીધી મુજને, હે બ્રહ્માનંદ કહે વસ કીધી મુજને. હે છે જો કોડીલું કામણ ગારું, હે છે જો કોડેલું કામણ ગારું. હે વાલું લાગે મને મોહન મુખ તારું, હે વાલું લાગે મને મોહન મુખ તારું. હે વાલું લાગે મને મોહન મુખ તારું, હે વાલું લાગે મને મોહન મુખ શ્રી તારું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન, સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન, સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. હે
બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. ઓ મદન મોહનજી સ્વામી નારાયણ. હે મદન મોહનજી સ્વામી નારાયણ. હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ. હે રાધા રમણ દેવ સ્વામી હે નારાયણ. સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. ઓ ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. ગોપીનાથ દેવા સ્વામી નારાયણ. રાધા કૃષ્ણ દેવ સ્વામી નારાયણ. હે રાધા કૃષ્ણ દેવા સ્વામી હે નારાયણ. સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી ઓ નારાયણ. મુરલી મનોહર સ્વામી નારાયણ. હે મુરલી મનોહર સ્વામી હે નારાયણ. રેવતી બળદેવ સ્વામી નારાયણ. હે રેવતી બળદેવ સ્વામી હે નારાયણ. સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ.
સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામિનારાયણ રે હે જય સ્વામિનારાયણ 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 ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામિનારાયણ રે હે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામી નારાયણ રે કે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામિનારાયણ રે કે જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજ મહારાજની શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાયની શ્રી સિદ્ધેશ્વર મહાદેવની શ્રી દ્વારકાધીશ ભગવાનની શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી જય. ભુજ નિવાસી શ્રી નરનારાયણ દેવની શ્રી જય. લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી શ્રી મહારાજની શ્રી જય. રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી શ્રી મહારાજની શ્રી જય. વિઘ્ન વિનાયક દેવની શ્રી જય. કષ્ટભંજન દેવની શ્રી જય. 500 પરમાંસની શ્રી જય. ઘનશ્યામ મહારાજની શ્રી જય. સ્વામિનારાયણ ભગવાનની શ્રી જય. સ્વામિનારાયણ ભગવાનની શ્રી જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવે શરણમણિયમ દર્શનમ મંદહાસરુચિરાનમુજબમ પૂજિતમ સુરનરોત્તમે મૂર્ધા ધર્મનંદનમહમ વિચિંતયે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણા ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો અઢળક રાજીપો એના આશીર્વાદ એની અમે દ્રષ્ટિ ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન પડતા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજનાથી લાખો હૈયાના હાર જેના ઘા વેરી પણ વખાણે એવી જેની પ્રતિમા છે એવા સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ ગુરુ પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજનાથી છેલ્લા થોડાક જ સમયની અંદર ગામડે ગામડે જઈ ઘેર ઘેર જઈ પધરામણી કરી અને ભગવાન સ્વામિનારાયણનો ડંકો વગાડ્યો છે નિયમ નિશ્ચય અને પક્ષ જેને દૃઢ કરાવ્યા છે જેને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દૃઢ કરાવી છે એવા આપણા બધાના લાડીલા લાલ નાના લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજનાથી અશોક આદિવાળા માતૃશ્રીના રૂડા આશીર્વાદ સહાજનાથી બંને બાળલાલજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજનાથી ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ મૃત્યુલોકને વિશે આવ્યા
આ ફાટલા લોકમે વિશે આવ્યા અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એ માટે જે 500 પરમહંસોની ફોજ લઈ અને ભગવાન સ્વામિનારાયણ આવ્યા, એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ. ભગવાન સ્વામિનારાયણની અમને જેની ઓળખાણ કરાવી છે, ભગવાન સ્વામિનારાયણની જેની અમને કંઠી અપાવી છે, આ લોકની અંદર સુખીતા હો, પરલોકમાં અક્ષરધામમાં જઈને સુખીતા હો, એવી જેની અમને બાહેંધરી આપી છે અને એક જ કોલ આપ્યો છે કે જાઓ આ ભગવાન સ્વામિનારાયણના શરણે રમો, આ ભગવાન સ્વામિનારાયણના દીકરાના શરણે રમો, આ લોકમાંય સુખીતા હો, અંતે અક્ષરધામની પ્રાપ્તિ થાય, એવી જેની અમને ગુરુ તરીકે આજ્ઞા કરી છે. અને સમસ્ત કાનાબર પરિવારના ગુરુ તરીકે વીડી વાળા છડા થરા માધુપુર માળિયા બિરાજમાન કાનાબર કુળ રક્ષક કાનાબર કુળ દેવી શ્રી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ આજ્ઞાથી જેને પોતાનું ભજન નું સુખ અમને અર્પણ કર્યું, જેને અમારી ઉપર હજારો હાથ રાખી અમને સત્સંગનું બળ આપ્યું, કેમે કરીને કથા વાર્તા થાય, કેમે કરીને જીવાત્મા ભજન કરે અને અમને પણ ભજન કરવાનો અને કરાવવાનો જેને મોકો આપ્યો છે, અમારી ઉપર જેને વિશ્વાસ મૂક્યો છે અને અંતરના જેને અમને આશીર્વાદ આપ્યા છે, એવા અમારા અમરાપુર નિવાસી પરમ એકાંતિક ભક્ત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ સાહેબનાથી. વાલા ભગવાનના ભક્તો, ખૂબ ભગવાનની કૃપા છે અને રોજ વાત કરીએ છીએ કે કઈક પૂર્વનું પુણ્યોદય થયું હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણનો જોગ મળે, પણ હું તો એમ કહું છું કે પૂર્વનું પુણ્યોદય થયું હોય ને ત્યારે સત્સંગ મળે. શું મળે? ભગવાનનો તો જોગ મળવાનો છે, પણ પેલા સત્સંગ જરૂરી છે. શું છે? સત્સંગ જ નહીં હોય તો ભગવાન ક્યાંથી મળશે? પેલા સત્સંગ જરૂરી છે, કથા વાર્તા જરૂરી છે. મહારાજ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં લખે કે હારા ગુણ તો કથા વાર્તાથી આવે. કેનાથી આવે? હારા ગુણ તો કથા વાર્તાથી આવે. ભગવાનમાં હેત થવાનું સાધન કયું? તો કે ભગવાનના ચરિત્ર છે, ભગવાનની કથા છે, ભગવાનની વાર્તા છે, અને એમાંય પાછો વિશ્વાસ રાખવાનો કે ભગવાન ચરિત્ર કરે છે. બાકી ભગવાન તો જે મનુષ્ય લીલા કરતા ત્યારે એવા ચરિત્ર કરતા હોય કે આપણે એમાં થાપ ખાઈ જાય, અને જો થાપ ખાઈ જાય તો ભગવાન નો જેવો વિશ્વાસ આપને મળવો જોઈએ, જેવો ભગવાનનો આશીર્વાદ મળવો જોઈએ, જેવો ભગવાનનો આપને રાજીપો મળવો જોઈએ, એવો ન મળે. કારણ કે કથા વાર્તા છે, ચરિત્રમાં તો ઘણા ચરિત્ર એવા આવતા હોય કે એ આપણે મગજમાં જ ન બે. હરિભક્તો છીએ, સત્સંગીઓ છીએ, છતાં અમુક મહારાજના જે ચરિત્ર છે એ ગળે ઉતારવા ઘણા કઠણ છે. પણ એ ક્યારે કઠણ પડે છે? જ્યારે તમે કથા વાર્તાના જોગમાં નથી રહેતા, જ્યારે તમે સત્સંગના જોગમાં નથી રહેતા, જ્યારે તમે ધર્મપુરાશ્રિત સંતોના એવા મોટા પુરુષો, મહાપુરુષો, પરમ એકાંતિક ભક્તોના જોગમાં નથી રહેતા, ત્યારે તમને ભગવાનના ચરિત્ર કઠણ લાગે છે. બાકી જો નિત્ય કથા વાર્તાનો જોગ રાખતા હોય, નિત્ય મહાપુરુષોનો જોગ રાખતા હોય તો ભગવાનના ચરિત્ર કઠણ ન લાગે. એ તો ભગવાનની લીલા આપણા હૃદયને વિશે બિરાજમાન થાય અને ભગવાનનો રાજીપો આપણી પર સેજે સેજે થાય. આ કથા વાર્તા છે. મોક્ષનું સાધન કોઈ હોય તો ભગવાનની કથા વાર્તા છે. મોક્ષ માટેનો કોઈ રસ્તો ખુલ્લો કરતો હોય તો એ કથા વાર્તા છે. ભગવાનની કથા વાર્તાથી હારા ગુણ આવે. ઘણી વખત કહું, આખી જિંદગી તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, આખી જિંદગી સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરો, તો હું માવા મુકાઈ જાય? તમારા અંતર શત્રુ છે, જે ઈર્ષા છે, માન છે, કામ છે, ક્રોધ છે, એ મૂઢપણું છે, એ કઈ મટી જાય? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ન થાય. કોઈ પણ ભગવાનના નામ લીધે તમારું કલ્યાણ પાકું થઈ જાય, પણ પરિવર્તન તો ભગવાનની કથા વાર્તા સાંભળવી પડે. કથા વાર્તા સાંભળનારો હોય, કદાચ ગમે એવો હોય, કદાચ પાપી જીવ હોય, પણ એનામાં ગુણ આવ્યા વિના રે નિયમ સ્વામિનારાયણ ભગવાન બાહિંદરી આપે છે. હું આપે છે વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલે કે કથા વાર્તાનો જેને જોગ છે, કથા વાર્તાનું જેને વ્યસન છે, એના જીવનમાં આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દાડે એના જીવનમાં પરિવર્તન આવશે, આવશે ને આવશે. અને મારા નટુ બાબા ઘણી વખત કહે કે જેના જીવનમાં કથા વાર્તાથી પરિવર્તન આવે ને એના જીવનમાં પરિણામ આવે, આવે ને આવે. પણ કથા વાર્તાનો જોગ રાખવો પડે. આપણે રોજ 2 કલાક, 2.5 કલાક કે જે કઈ સત્સંગ સભા કરીએ, કે જ્યાં પણ ટીવીમાં સત્સંગ સભા કરતા હોય, જેને કથા વાર્તાનો જોગ નહીં હોય, એ તો એમ જ કહેતા છે કે હું મંડી પીડા છે, હું આયત્રું છે, આ હું ચાલુ કરી દે. રોજ આવે તો કે ભગવાનની વાતો, કોક આવે તો કે શ્રીમદ ભાગવતની વાતો, જે આવે રામની વાતો, જે કારણ કે મુમુક્ષ જીવ હોય એના માટેની વાતો છે. પામર જીવ છે એને તો ભગવાનની કથા વાર્તા ગમવાની જ નથી. એને કેમ ગમે? એને હિન્દી પિક્ચરના ગીત હાલતા હોય, એ ડીજે હાલતા હોય, ટિકટોકના વિડિયો હાલતા હોય, એને એમાં હેત હોય. એનું કારણ છે કે એને ભગવાન સંબંધી કોઈ ચીજ નથી ગમતી. બાકી જેને ભગવાનની જ ચીજ ગમે છે, ભગવાનની જ કથા વાર્તા ગમે છે, જેને ભગવાનની જ મૂર્તિ ગમે છે, એને પછી આ લોકનું કાંઈ નથી ગમતું. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે નવરું ન બેવું, નવરા થાવ ને એટલે ભગવાનની મૂર્તિ હાથમાં લઈ લેવી. ભગવાનની મૂર્તિ કહેતા ભગવાનની કથા વાર્તા લઈ લેવી. કારણ કે ભગવાનની કથા વાર્તા છે એ ભગવાનની મૂર્તિ છે.
કથા વાર્તા વિના હારા ગુણ આવે એ કદાચ આજ માનો, કાલે માનો કે પરમ દાને માનો, તો આ વાત જ સનાતન સત્ય છે જે હોનાના પત્રે લખાઈ ગયું છે કે કથા વાર્તા વિના હારા ગુણ આવતા પેલા કથા વાર્તા જ સાંભળવી પડે. હું કરવી સત્સંગમાં જવું પડે, મોટાઓને સેવવું પડે, એની અનુવૃત્તિમાં રહેવું પડે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે મોટાને રાજી કરવાનું સાધન કયું? અતિ મોટા પુરુષો હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ ભગવાનના એકાંતિક ભક્તો હોય, કોઈ ભગવાનના એકાંતિક ધર્મકુળ આશ્રિત સંતો હોય, એને રાજી કરવાનું સાધન કયું? મોટા સંતો ગુણાતીતાનંદ સ્વામી એમ કે એની અનુવૃત્તિમાં રહેવું ને હાથ જોડી એની પાસે ઊભું રહેવું, એને નમન કરીને ઊભું રહેવું અને મોટા જેમ કેમ કર્યા રાખો એટલે ભગવાન એની ઉપર રાજી થાય, મોટા પુરુષો પણ રાજી થાય. કેમ ન થાય? રાજી કરતા આવડવું જોઈએ. ભગવાનને એક વખત રાજી કરતા શીખી જાવ અને ભગવાનને રાજી કરવું હોય તો મહારાજે કીધું નિયમ નિશ્ચય અને પક્ષ તો દ્રઢ કરીને રાખવા પડે. શું કરવું પડે? એમાં આપણે ગ્રસ્ત છીએ, ભગવાનના ભક્ત છીએ, એમાં ચાર માંથી એક માના તો આપણે રાખવા જ. એક તો પ્રીતિ વાળું, બીજું નિશ્ચય વાળું, ત્રીજું વિશ્વાસુ, ચોથું સોરવીર. આમાંથી એક માનું તો આપણું હોવું જ જોઈએ, તો જ આપણી પર ભગવાન રાજી થાય. ચાર માંથી કોઈ સારું માનવું હોય તો સુરવીરપણું, આપણે જો ભગવાનના ભગત થઈને સુરવીરપણું ધારીએ. સુરવીરપણું એટલે કઈ બાંધવાનું નહીં હો, પણ ઉપાસના એવી હોય કે કદાચ કોઈ બ્રહ્મા જેવા આવીને ડોલાવે, કદાચ કોઈ આવીને ડોલાવે તોય આપણી ઉપાસનામાં ફેર ન પડે, એને સુરવીરપણું કહેવાય. શું કહેવાય? બાકી તો આ જગતનું સુખ છે, એ જગતનું સુખ કેમાં માને છે? આ માયિક વસ્તુમાં જ સુખ માને છે. આપણે ગ્રસ્ત છીએ, આપણે પેટનું કરવું પડે, વેઠનું કરવું પડે, ધંધે જાય ત્યારે પૈસા કમાવા પડે, પણ એની સામે આસક્તિ નહીં. આસક્તિમાં નહીં બંધાવાનું કે એટલા પૈસા આવશે બસ હવે મને મોજે મોજ થઈ જાય, એટલા પૈસા હું કમાઈ લઉં મોજે મોજ, તો એ માયિક વસ્તુ થઈ. કેવી થઈ? હા, મહારાજે બધું કરવું જ પડે, પેટ અને વેઠ અને ઠેઠનું કરવું જ પડે, પણ કદાચ ભગવાન આવીને એમ કે હાલો ભગત તમારું પિક્ચર અહીંયા પૂરું થાય છે, વિમાન લઈને તેડવા આવ્યા છે, ત્યારે આસક્તિ ન હોવી જોઈએ, ભગવાન પાસે દલીલ ન હોવી જોઈએ. હા મહારાજ, તમારો નિર્ણય ઈ જ મારો રાજીપો, તમારી આજ્ઞા ઈ જ મારું જીવન, કૃપાનાથ જે તે કરો, અમને તમારા અક્ષરધામનું સુખ આપો. આવી વસ્તુમાં જો રહેવો. હા, આપણે દેહ કરીને આવ્યા છે, કોઈના દીકરા બન્યા છે, કોકના ઘરવાળા બન્યા છે, કોકના ભત્રીજા બન્યા છે, કોક પરિવારમાં જન્મ ધારણ કર્યો છે, તો મહારાજે કીધું બધું પોતપોતાની રીતે તો વર્તવું જ પડે. શું કરવું પડે? વર્તવું જ પડે, પણ આસક્તિ ન હોવી જોઈએ. કેવી ન હોવી જોઈએ? ક્યાંય વાસના ન રહેવી જોઈએ, કોઈ વસ્તુની વાસના ન રહેવી જોઈએ. બાકી તો જગતનું સુખ તો કેમાં માને? એક કુટીર હતી, એક કુટીર એટલે કે એક આશ્રમ, એક સાધુનો આશ્રમ હતો અને કુટીરમાં બેઠા બેઠા એ હોય અને દોરો લઈ અને પોતાની જે લંગોટી હતી, લંગોટીમાં ફાટલું હતું એટલે એ સીવતા હતા. શું કરતા હતા? એ દોરો અને હોય નાખીને સીવતા હતા, ધાગો મારતા હતા. એમાં દોરો પૂરો થઈ ગયો અને હોય હાથમાંથી પડી ગઈ. હવે સાધુની ઉંમર થઈ ગઈ હતી, નીચે હોય ગોતે છે. શું કરે છે? નીચે હોય ગોતે છે, પણ હોય મળતી નથી. એની કુટીરની સામેથી 10-12 જણા ગ્રેજ્યુએટ ભણેલા ગણેલા એ છોકરા અહીંયાથી નીકળ્યા અને એને પૂછ્યું કે સાધુરામ શું કરો છો? તો કે મારી હોય ખોવાઈ ગઈ છે. શું કીધું? મારી હોય ખોવાઈ ગઈ છે. એટલે ગ્રેજ્યુએટ છોકરા હતા, થોડા ખારા જીવ હતા. એને એમ કીધું કે સાધુરામ મૂકો ને ઉભા રહીને હમણાં 5-10 હોય તમને દઈ જાવ. કેટલી દઈ જાવ? હમણાં વેચાતી હવે રૂપિયાની હોય, એમાં હું તમે ગોતો? એ કે તો કે નહીં, અમારા સાધુનો એવો નિયમ હોય કે જ્યાં સુધી જૂનું મળી જાય અને જૂનાથી કામ આવતું ત્યાં સુધી અમે નવાનો ઉપયોગ કરીએ. નહીં કોઈને ખર્ચ થાય, કોઈ ગ્રસ્ત અને ખર્ચ થાય, અમે એની માથે પડી એવું અમને શોભે નહીં સાધુ, માટે કરીને અમે ગોતીએ છીએ. નહીં મળે તો અમે તમને કાલે કેવું તો તમે કાલે નવી લઈ દેજો, પણ અત્યારે તો મારે ગોતી કારણ કે ખોવાની છે, માટે કરીને ગોતી લઉં છું. ઓલા છોકરા કે સાધુરામ તમારી ઈચ્છા હોય તો અમે તમને ગોતવા લાગીએ. સાધુરામ કે હા, તમારે જો કે જાવું ન હોય અને સેવા કરવી તો ગોતવા લાગો. અને ગોતતા હતા ઘણી વાર 10-12 જણા સાધુએ ધૂળ મફળી પણ સોય ક્યાંય મળી. એટલે એમાંથી એક છોકરો હતો, એને પૂછ્યું કે સાધુરામ હોય ખરેખર અહીંયા જ પડી છે ને? એમ આ હોય તો ખરેખર અહીંયા જ પડી છે ને? એમ તો કે નહીં, હોય તો મારા કુટીરની બાજુમાં પડી છે. હોય તો મારું જે કુટીર છે એની બાજુમાં પડી છે, ત્યાં ખોવાણી છે. ઓલા છોકરાઓ કે પણ આપણે અહીંયા હું કરવા ગોતીએ છીએ? એમ આપણે અહીંયા હું કરવા ગોતીએ છીએ? અહીં ગોતવાનું કારણ ખોવાનું હોય, ત્યાંથી આપણે ગોતવાનું હોય. સાધુરામ કે અહીંયા કે હેલોજનની લાઈટ પડે છે જેને લઈને અંજવાળું છે, એટલે મને એમ થયું કે અહીંયા ગોતું. એમ હું કીધું, મને એમ થયું કે અહીંયા ગોતું. એમ મારી ખોવાની તો કુટીર પાસે જ્યાં અંધારું છે, જ્યાં ઘોર અંધારું છે, ત્યાં મારી હોય ખોવાની છે, પણ છતાં મને એમ થયું કે અહીંયા લાઈટ છે તો અહીંયા ગોતું. એમ છોકરા કે એવું થોડું કોઈ જ્યાં ખોવાની હોય, ભલે ત્યાં અંધારું છે, ભલે ત્યાં અંધારું છે, પણ ગોતવી તો ત્યાં જ પડે જ્યાં ખોવાણી હોય. આ અંજવાળામાં હું કદાચ 1000 હેલોજન મૂકશું પણ અહીંયા નથી ખોવાણી તો હોય અહીંયા થોડીક મળશે.
સાધુરામ કે તો તમે સીધ જાવ છો અત્યારે? તો કે બસ અમે નોકરીએ જાય, પણ આ તમારી વાહે અમારે 15-20 મિનિટ મોડું થઈ ગયું. તો કે કેમ નોકરીએ? કે તો કે તમે સાધુ છો, તમારે કઈ ભાઈ છોકરા નથી, અમારે તો ઘરે બધાય હોય, એના હાટું જવું પડે નહીં કે પેટ ભરવા હોય તો કે નોકરી કરશો તો શું થાય? કે પૈસા આવે, પૈસા તમને સાધુને શું હોય? પૈસા માંગીને ખાવું હોય તમારે સાધુને, તો તમારે પૈસાને શું ખબર પડે પૈસાનું કેટલું મહત્વ છે? અને ત્યારે જ સાધુ એમ કીધું કે હું મૂર્ખામી નથી કરતો, મૂર્ખામી તો તમે કરો છો કે પૈસાનું છેલ્લે કાંઈ નથી આવવાનું. જેમ હોય જ્યાં ખોવાની છે ત્યાં કોઈ તે ફાયદો થાય એમ છે, જ્યાં નથી ખોવાની ત્યાં હું ગોતી એને મૂર્ખામી કહેવાય. એમ તમે જે પૈસા ગોતવા જાવ છો, પૈસા કમાવા જાવ છો, પરિવારના પેટ ભરવા જાવ છો, છેલ્લે કોઈ કામ આવવાનું નથી. તમારી પણ મોટી મૂર્ખામી છે. શું છે? છેલ્લે તમારી પણ મોટી મૂર્ખામી છે. મેં કાલ પંચાળાની વાત કરી હતી કે નહોતી કરી? કાલ મેં વાત કરી હતી, છેલ્લે દેવી પૂજકનો અંતકાળ આવ્યો, આખો પરિવાર ઉભો રહી ગયો અને પરિવારને એમ કહે છે મારે હેલણ પીવું છે. ઈ પુરુષોત્તમ નારાયણ હેલણ લઈને આવે અને ભગવાન સ્વામિનારાયણ કે લે દેવી પૂજક, આ તારો પરિવાર તારું કાંઈ હારું નહીં કરે, લે મારું હેલણ પૂર અને તારું આ પ્રારંભ પૂરું થઈ ગયું, બેહી જા મારા અક્ષરધામ. એટલે તો મહારાજે વચનામૃતમાં લખ્યું છે, ભગવાન સ્વામિનારાયણે કીધું કે જે પરિવારમાં, જે વારસામાં એક ભગવાનનો ભગત જન્મે ને તો 71 પેઢીનો ઉદ્ધાર કરે છે. અને મહારાજે પાછું આગળ વધાર્યું છે કે એના પરિવારજનો હોય એને ભગવાનમાં હેત ન હોય. શું ન હોય? સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ભગત જૈનમાં છે, બરોબર છે, 71 પેઢીનો ઉદ્ધાર થાય છે, પણ કૃપાનાથ એનો પરિવાર હોય એ ભગવાન અને ભગવાનના સંતને ન માને તો? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એવો જવાબ આપે કે કદાચી ભગવાનને ન માને, કદાચી કોઈ સંતને ન માને, પણ એના પરિવારમાં જે ભગત છે ખાલી એનો ગુણ લઈને તો એના પરિવારનું પણ કલ્યાણ થાય. અને સ્વામિનારાયણ ભગવાન ન્યા સુધી એમ બોલે કે ઈ લોકોનું તો કલ્યાણ થાય, પણ એના જે પિતૃ ઉપર વયા ગયા હોય, પિતૃ બેઠા બેઠા ખાલી એટલો ગુણ લે કે અમારા પરિવારમાં ભગવાનના ભગતનો જન્મ થયો છે, તો મહારાજ કે ઈ પિતૃનું પણ અમે ઉપર કલ્યાણ કરીએ છીએ. હિસાબ તો કરો, આ ભગવાન સ્વામિનારાયણના ભજન કરવામાં કેટલી તાકાત છે. કોઈ પણ ભગવાનનું તમે ભજન કરો, તમને ખાલી બિરુદ મળી જાય કે નહીં આ ભગવાનના ભગત છે, આનાથી મોટી પ્રાપ્તિ કઈ હોય ભાઈ? ઘણા એમ કે ભગવાનના ભગત છે, ભગત છે, ભગત છે. એમ કે હું કે એક જણો ભગત વાયા બહુ રહેતો, હું રહેતો એક જણો ભગત વાયા બહુ રહેતો, થોડા કાળા કામ કર્યા હતા, પછી ભગવાનના ભગત કે ને એમ કર્યા રાખતો હતો. પછી ગામવાળા હતા એ બધાય જોવે, રોજ એ બધાય જોવે અને રોજ બેઠા બેઠા ઓટે બેઠા બેઠા કે જો હવે ભગતની પૂછડી થઈ ગઈ. કે હું થઈ ગયો? હવે તો જો ભગતની પૂછડી થઈ ગયો. પેલા ન કરવાના ધંધા કર્યા, ન કરવાના કામ કર્યા, ન પીવાનું પીધું, ન ખાવાનું ખાધું, ન રમવાનું રમી લીધું, અને હવે ભગતની પૂછડી થઈને ફરે છે. અને ત્યારે ભગતની પૂછડી હોય ને ઈ લોકોને આવીને એમ કે કાઈ વાંધો નહીં, તમે મને ભગતની પૂછડી કીધી ને, તમે મને ભગતની પૂછડી કીધી તો કાનું ભગત થાય ને થાય. બોલવા વાળા ગમે એમ બોલે ભાઈ. આ તો કેવો માર્ગ છે? હરિનો માર્ગ છે સુરાનો, નથી કાયરનું કામ જો. આ માર્ગ કેવો છે? આ ભગવાન ભજવાનો માર્ગ કયો? ને એમાં એવું કળિયુગમાં પ્રધાનપણું, આજ કળિયુગનું પ્રધાનપણું કેવું છે? આજ ભગવાનનું ભજન કરવું, સવારમાં નીત ઉઠી ભગવાનની પૂજા કરી, તિલક ચાંદલો કરવો, કંકુનો ચાંદલો કરવો અને પછી માર્કેટમાં નીકળવું ને, ઈ એક ભગવાનનું મોટું ભજન છે ભાઈ. તમે સિટીમાં જાઓ, ચાંદલા નથી થતા. હું નથી થતા ભાઈ. નોકરીમાં અમને એક્ચ્યુઅલી ડિસ્ટર્બ થાય બધું, અમને બધું ન સારું લાગે, અમને બધા ખીજવે. હું ખીજવે તમને? હિસાબ તો કરો. ભગવાનને મૂકીને તમે કાય, અરે કદાચ એક ટાઈમ મળે, પણ મારા ભગવાનને મૂકીને કામીને હું કામ છે? એક મારો ભગવાન રાજી થાય, ઠાકોરજી રાજી થાય. જગતને ગમે એટલા રાજી કરશો, આ જગત છેલ્લે હું કરવાનું? ચાલો હું કયો, બારથી તમારા ગુણગાન ગાહે. કદાચ ગમે એવો પાપી માણસ છે, કદાચ ગમે એવો ખરાબ માણસ છે, એ મરશે તેથી શમશાન યાત્રામાં એના વખાણ થવાના છે. એ કરોડ ટકાની વાત છે, પણ 12 દિવસે હુત્તરનો હાથ પહેરાવી અને આખી જિંદગી લટકારી દેવાના છે. આ જ વાત થવાની છે. પણ જો કંઈક ભગવાનનું ભજન કર્યું છે, કંઈક ભગવાનની આજ્ઞામાં રહ્યા છું, કોકને ગમતામાં રહ્યા છું, કોકનો રાજીપો લીધો છે, તો કદાચ આ લોક આપને ભૂલી જાય, પણ ભગવાનના દરબારમાં ભગવાન આપને કાયમી યાદ કરશે. જીવન એવું જીવાય કે ભગવાન આપને યાદ કરે. જીવન એવું રીતે જીવાય કે ઠાકોરજીનો આપણી ઉપર રાજીપો થાય. જીવન એવું જીવાય કે ભગવાનના ભક્તો આપણી ઉપર રાજી થાય. જીવન એવું જીવાય કે આપને જોઈને 5 જણા રાજી થાય. એવું જીવન જોવાય કે આપણે જાય ત્યારે ભગવાનના ભક્તો આપને મળવા આવે. જીવન એવું જીવાય ભાઈ. ખારા ટોપરા જેવું જીવન ન જીવાય, મરદાઈ ગેલાની જેમ જીવન ન જીવાય.
વ્યસનને આધીન થઈને જીવન ન જીવાય. જીવન જીવવું હોય તો ખુમારીથી જીવાય. ભગવાન સ્વામિનારાયણ આપણી પર વિશ્વાસ કરી આપણે મનુષ્ય બનાવ્યા છે. અરે ગધેડા નથી ખાતા, એ આપણે જો મોઢામાં નાખશું. કૂતરા નથી જોતા, એ આપણે પી પીને બેસું તો આપણી પર ભગવાન રાજી કેદી થાય? હિસાબ તો કરો. એક ભૂંદડું હતું, ભૂંદડું સમજી ગયા? એ ભૂંદડું ગટરમાં લપચપતું કરતું હતું. હું કરતું હતું ભૂંદડાની વાત કરીને બે વાત ભૂંદડાની કરતો. આપણા બધાની જિંદગી કેવી છે ને, મોટા સંતોની નજરમાં આપણી જિંદગી ભૂંદડા જેવી છે. કેવી છે? મહાપુરુષોની નજરમાં આપણી જિંદગી ભૂંદડા જેવી છે. ભગવાનની નજરમાં આપણી જિંદગી ભૂંદડા જેવી છે. ભૂંદડાનું સ્થાન ક્યાં? ગટર. ઈ ગટરમાં ખાબોચિયામાં ઈ આખી ગટર ભરેલી હતી, દુર્ગંધ આવતી હતી, વાસ આવતી હતી, અને એ ભૂંદડું આખું ગટરની અંદર હલનચલન કરતું હતું, ટૂંકમાં નાતું હતું. ત્યાંથી એક હારો માણા નીકળો. એ હારા માણે ગટરને આ ભૂંદડાને કીધું. હું કીધું, હાલ ભૂંદડા મારી ભેગો મારી ઘેર તને લઈ જાવ. હું કીધું, હાલ મારી ભેગો આય, તને મારે ઘેર લઈ જાવ, નવડાવી ધોરાવીને તને હારો પકવાન ખવડાવી. બોલો ભૂંદડો કે તમારી ઘરે સેવું? તો કે મારી ઘરે કે ગુલાબ, મોગરા, એના અમે ઘરમાં જાવું ની ભેગી સુગંધ ચાલુ થઈ જાય. કે શું થઈ જાય? એ મોટો વીઆઈપી બાથરૂમ હશે, ત્યાં તને ફુવારે નવડાવી, તને ચોખ્ખો કરી. આ જન્મનો મેલ તારી ઉપર પડ્યો છે, એટલા વર્ષથી તું કોઈ હારા પાણીથી નાયો નથી, તને હારા પાણીથી નવડાવી, સુગંધી તેલ તને ઘહી દે, તને હું સ્પ્રે છાંટી દે, પકવાનમાં હું તને તું કે એવું બનાવી દે, પણ તું હાલ મારી ભેગો. ભૂંદડું કે ગટર છે ગટર? ઘરે હું કીધું? ગટર છે ગટર? તો કે ગટર નથી, ગટર ન હોય કે બસ તો મારે ગટર હોય ત્યાં મારે મેળ આવે. હું આવે? એમ કદાચ મનુષ્યને ગમે એટલું સમજાવો, ઈ છેલ્લે ક્યાં જાહે? માયિક વસ્તુમાં જ જાહે. ક્યાં જાહે? ઈ માયિક વસ્તુમાં જ જાહે. ઈ ન જોવાનું જ મોબાઈલમાં જોહે, ઈ ન કરવાનું જ કરશે, ન પીવાનું જ પીશે. એને મહારાજ અને મોટા સંતો ભૂંદડા કહેશે કે જે માયિક વસ્તુમાં પડે છે, જેને ભગવાનમાં હેત નથી, જેને ભગવાનની કથા વાર્તામાં હેત નથી. આથી અને આ તો ભગવાને કૃપા કર્યું છે કે આપણું જીવન ભૂંદડા જેવું છે, પણ ભગવાનને ખપતું નથી. માટે કરી ભગવાન અને ભગવાનના ધર્મપુર એવા લાલજી મહારાજ એવા મહાપુરુષોને મોકલી અને આપણા જીવનમાં જે આપણે ગટરમાં પડ્યા છે એમાંથી કેમે કરી કાઢી અને અક્ષરધામમાં મોકલે, એવો એનો સ્વાર્થ હોય છે. ભગવાન અને મહાપુરુષોનો આ એક સ્વાર્થ હોય છે. એક ભૂંદડું ચાર પાંચ જણા હાલીને જતા હતા વોકિંગ કરવા. બપોરનો સમય હતો, રાતનો સમય હતો, અને વોકિંગ કરવા જતા હતા. તો એક ગટર આવી, ગટરની અંદર એક ભૂંદડાનું બચ્ચું પડેલું હતું અને રાયડું પાડતું. હવે આ તો કરોડપતિ બાપના બધા દીકરા હતા, હાલવા નીકળ્યા હતા, વોકિંગ કરવા નીકળ્યા હતા. એમાં એક જણાએ બૂટ કાઢી, પૈસા ચડાવી, શર્ટના પૈસા ચડાવી, ઘડિયાળ ઉતારી, પોતાની ટાઈ ઉતારી, એવું બધું ઉતારીને ભૂંદડાના બચ્ચાને વ્યવસ્થિત બહાર કાઢી, ઈ જે ડૂબી જતો હતો ગટરની અંદર, ઈ ભૂંદડાના બચ્ચાને બહાર કાઢીને કાંઠે મૂકી દીધો. ક્યાં મૂકી દીધો? કાંઠે મૂકી દીધું. બાજુમાં પાણી હતું, એનાથી બધું સાફસૂફ કરી, હાથ પગ બધું સાફસૂફ કરી, ભૂંદડાને સાફ કરી અને ભૂંદડાને રમતો મૂકી દીધો. આ બધું સાફસૂફ કરી, પોતાનો બૂટ પહેરી, પૈસા બધા હરકા કરી અને પાછો હોકિંગમાં હાલવા માંડ્યો. ભેગા બધા જે મિત્ર હતા ઈ પણ બધા કરોડપતિ હતા. એને પૂછ્યું કે આ કઈ કર્યું, એમાં કઈ સમજાણું નહીં. આ તમે જે કઈ લીલા કરી અત્યારે હું કરી, અવરા બધી તમે સુખ્યા માણસ, તમે આ જે લીલા કરી એ કઈ સમજાણું નહીં. ત્યારે એને એમ કીધું કે બિચારું ગટરમાં ડૂબતું હતું, નાનું હતું, ભૂંદડાનું બચ્ચું હતું. મને એમ થયું કે એને બહાર કાઢીને મૂકી દઉં. પણ ઓલાએ કીધું, ઓલા બધાએ કે પણ આ ભૂંદડું છે, આને કદાચ ગમે એટલા બહાર કાઢો ને એ છેલ્લે જાય તો ગટરમાં જ. ક્યાં જાય? વાતે સાચી હતી, સલાહ સાચી હતી, જેને બચાવ્યું એની વાતે સ્વીકારી કે નહીં વાત તમારી સાચી છે. ઓલાએ પાછું કીધું કે તમે આને બચાવ્યો, 5 મિનિટ પછી આપણે પાછા નીકળશું તો એ પાછો હશે તો ગટરમાં જ, કારણ કે એનું રહેવાનું સ્થાન જ ગટર છે. શું છે? અને ત્યારે જે ઈ ભૂંદડાને કાઢનાર હતા એમ એમ કીધું કે મને ખબર છે પાછો વયો જાય, પણ મારી નજર સામે જો ગટરમાં રહીને તો એને કાઢવું, ઈ મને એમ થાય કે હું કાઢે પાર થાવ. એમ ભગવાન અને મહાપુરુષોને ખબર જ છે કે આ બધા ગટરમાં પડ્યા છે, પણ એને ગમતું નથી કે આપણે ગટરમાં પડ્યા રહીએ. માટે કરીને આપણે કાઢે છે. હું કાઢે છે? આ કથા વાર્તાથી કાઢે છે, આ હમિયાણા બાંધીને કાઢે છે, એ ભગવાનની વાતો કરીને આપણે ગટરમાંથી કાઢે છે. પણ આપણો જીવ છે ને ભૂંદડા જેવો છે, આપણે ધરાર ગટરમાં જાય છે. ક્યાં જાય છે? કારણ કે આપણું રહેવાનું સ્થાન આપણે ગટર કરી નાખી છે. જે ગટરમાં કોઈ મોક્ષ નથી થવાનો, જેને ભગવાનનું નામ નથી લીધું, જેને કોઈ પોણી નથી કરી, જેને ભગવાનની કથા વાર્તા નથી સાંભળી, કોઈને ભગવાનના મહાપુરુષોને કોઈ સેવા નથી, કોઈ મોટાઓના આશીર્વાદ નતા લીધા, એનું જીવન કેવું છે? ગટર જેવું છે. કેના જેવું છે? માટે કરી આ ગટર રૂપી આ ભૂંડમાંથી નીકળવા માટેનો આ ભગવાનની કથા વાર્તાનો જોગ છે. અને જ્યાં કથા વાર્તા અત્યંતભાઈ બેહી જવાય સમય અનુસાર. કેવી અનુસાર?
સમય અનુસાર ક્યાંય કથા વાર્તા હાલતી હોય, આપને એમ થાય કે નહીં ભગવાનની વાતો થાય છે તો 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ, કારણ કે તમે છે ને કોઈક વસ્તુ વાવો તો ગમે ત્યારે ઉગે કે ન ઉગે. 10 મિનિટ 15 મિનિટ જો તમે ભગવાનની વાતો સાંભળી છે, કાંઈક દેશકાળ રૂપી એવું પાણી આવશે તો ઈ બી છે ને ઉઈગા વિના રહે નહીં. ભગવાનની કથા વાર્તા સાંભળો, કદાચ યાદ ન રહેતી હોય પણ ચરિત્ર મનમાં ઘૂસ્યા રાખવા. કંઈક એવો દેશકાળ આવશે જેને લઈને આપને એકાદું ચરિત્ર યાદ આવશે અને એમાંથી આપને કંઈક નવું મળી જાય. એટલે હું કહું છું કે શિક્ષાપત્રીના 11 શ્લોક તો રોજ વાંચવા. 22 દિવસે શિક્ષાપત્રી પૂરી કરી નાખવી ભાઈ. 5 સેકન્ડનો એક શ્લોક છે, કેટલો છે? એવા 11 શ્લોક, એટલે 2 મિનિટ તમારે 11 શ્લોક વાંચવાના છે. પણ તમે જ્યારે મોડા કર્મ કરશો, જ્યારે તમે કંઈક ન કરવાનું કરશો, ત્યારે શિક્ષાપત્રીનો શ્લોક તમને યાદ આવશે કે સ્વામિનારાયણ ભગવાનની આમાં મનાઈ છે. શું છે આમાં? સ્વામિનારાયણ ભગવાનની મનાઈ છે, કેતા ઠાકોરજીની મનાઈ છે. અને ભગવાન સ્વામિનારાયણ, હું તો ઘણી વખત કહું છું ભાઈ, ગાગરમાં સાગર પૂરી દીધી છે. કેટલી પૂરી દીધી છે? કોઈ ગરીબ ભગતે પૂછ્યું કે મહારાજ, કૃષ્ણ પરમાત્મા તો સુદર્શન ચક્ર રાખતા હતા એના ભક્તોને બચાવવા માટે, તમે તો કઈ સુદર્શન ચક્રનો મેળ ન કર્યો. ત્યારે પુરુષોત્તમ નારાયણ બોલે કે હું વાત કરું છું, કૃષ્ણ પરમાત્માએ તો એક ચક્ર રાખ્યું હતું. હે હરિભક્તો, મેં તમારા માટે 212 સુદર્શન ચક્ર મૂક્યા છે. આ 212 સુદર્શન ચક્ર તમે શિક્ષાપત્રીની આજ્ઞામાં રહેજો. કોઈની તાકાત નથી કે તમારો વાળ વાકો કરી શકે, પણ રહેવું પડે ભાઈ. ભજન અને ભોજન તો આપણે કરવું પડે. શું કરવું પડે? ભગવાનની આજ્ઞામાં રહેવું પડે. દુઃખ તો આપણે લઈએ છીએ, ખાડો તો આપણે ગાળીએ છીએ. બાકી ભગવાન તો સુખી કરવા માટે મોકલા છે, પણ સુખને આપણે કન્વર્ટ દુઃખમાં કરી નાખીએ છીએ અને પછી આપણે આરોપ બીજા ઉપર મૂકીએ છીએ. આપણે ભગવાન માફ ન કરે ભાઈ. આપણે ભગવાને કેવું સુખ આપ્યું છે? 2 ટાઈમ રોટલા આપ્યા છે, એ સારું ઘર આપ્યું છે, સારા કુળમાં અવતાર કર્યો છે. પછી ન કરવાનું કરો તો? ઘણા એમ કે ઠરવા જ ન દે. ભાઈ ઠરવા જ ન દેવાય. અમને ખબર છે, અમારી પાસે પણ બધી બુદ્ધિ છે, પણ ખબર પડી ગઈ કે હવે છે ને ઠરવાનું સાધન કાંઈ હોય ને તો એક પુરુષોત્તમ નારાયણ છે. મુક્તાનંદ સ્વામી કહે, જે દિન ના દર્શન નવ પામું રે, તે દિન વીતે મારું રોઈને રે, મારા નૈના ઠરે છે જોયને. અરે હિસાબ તો કરો, એ કેવી પંક્તિને પામેલા છે, કેવી સ્થિતિને પામેલા છે કે જેને લઈને ભગવાન સ્વામિનારાયણ આપણી પર કૃપા કરી છે, આપણી પર કરુણા કરી છે, આપણી પર પ્રેમનો વરસાદ કર્યો છે. હે પુરુષોત્તમ નારાયણ, આ નથી આવ્યા, નહીં આવે, હવે ક્યાંથી રે? આ વારનો છેલ્લો અવતાર રે, હવે નહીં મળે વારમાં વાર રે. રોજ આ કથા વાર્તામાં સંભળાવીએ છીએ. એનું કારણ કે ભગવાનનું ભજન કરો. કેનું કરો? ગ્રસ્ત છો, આપણે આદિ વ્યાધિ ઉપાધિ બધું હોય, કમાવાનું હોય, ધંધે જવાનું હોય, પુરુષાર્થ કરવાનું હોય, પણ ભગવાનનું ભજન પણ કરવાનું હોય. ભાઈ મનુષ્ય દેહ મળ્યો છે, આખા દીમાં જો આપણાથી 5-15 માળા આપણા ઈષ્ટદેવની ન થાય તો ધિક્કાર છે આ મનુષ્ય લીલા ઉપર. હું છે આ ધિક્કાર છે મનુષ્ય અવતાર ઉપર. આપણે જેને માનીએ છીએ, આપણે રામને માનીને હાંજે જો આપણાથી 11 માળા રામચંદ્ર ભગવાનની ન થાય તો મનુષ્ય અવતારમાં ધિક્કાર છે ભાઈ. અને ભજન અને ભોજન હું તો કાયમી કહું છું, કરવું તો કેને પડે? આપણે જ કરવું પડે. અને જ્યારે ભગવાન, અને તમે મોટાની આજ્ઞા માનો ને, મોટાની આજ્ઞા, એક 80 વર્ષના બાબા હતા, વૃદ્ધ માણસ હતા, 80 વર્ષના બાપા હતા. એને સંત પાસે જઈને એમ પૂછ્યું કે સ્વામી, સમજણો થયો ને તે દિનો સ્વામિનારાયણ ભગવાનની વાતો સાંભળું છું, સમજણો થયો તે દિનો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં રહું છું, જે દિનો સમજણો થયો તે દિનો વચનામૃત વાંચું છું, ભક્ત ચિંતામણીના પાઠ વાંચું છું, એ રોજ નિયમની ચેષ્ટા કરું છું, બધુંય કરું છું સ્વામી, પણ આ 80 વર્ષનો થયો છું, મને ભગવાનની મૂર્તિનું સુખ નથી આવતું. એનું કારણ હું? 80 વર્ષથી ભજન કરે છે. કેટલા વર્ષથી? સમજણો થયો તેદુનો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે, કથા વાર્તા સાંભળે, કથા વાર્તામાં જાય છે. એ નિયમ, ચેષ્ટા, પાઠ, પૂજા બધી રીતે બિનવ્યસની છે, છતાં અહીંયા સાચા સાધુ પાસે જઈને શું કીધું ખબર છે? કે મૂર્તિનું સુખ નથી આવતું. શું નથી આવતું? સાધુ બહુ રાજી થયા, અતિ રાજી થયા કે 80 વર્ષે પણ તમે સ્વીકાર્યું કે તમને મૂર્તિનું સુખ નથી આવતું. બાપા કે એ વાત બરોબર છે, સ્વીકારવા તમારી પાસે આવ્યો છું, પણ હવે કૃપા સાધુરામ એવી કરો કે મને મૂર્તિનું સુખ આવે. હું આવે? મને મૂર્તિનું સુખ આવે એવી કંઈક તમે મારી ઉપર કૃપા કરો, એવી મારી ઉપર કંઈક દયા કરો. ત્યારે સાધુએ એમ કીધું કે જન્મંગલના પાઠ કરો છો? શું કરો છો? જન્મંગલના પાઠ કરો છો? બાપા કે હા, રોજના 11 પાઠ કરું છું. કેટલા કરું છું? તો ક્યારે કરો છો? તો કે સવારમાં જ્યારે પેટી પૂજા વિરામ કરો, ભગવાનનું આહવાન પૂરું કરું, અને જ્યારે પોતાના કપડા પહેરું, વસ્ત્ર પહેરું, પાછો આસન્યું લઈ અને રોજ કે હું 11 જન્મંગલના પાઠ આસન્યું પાથરીને રોજ સ્વામી કરું છું. કોઈ દેવો દી નહીં ગયો હોય, કદાચ મારા દીકરાના લગ્ન હોય તો 11 જન્મંગલના પાઠ હું કરું ને કરું.
સ્વામી કે એક કામ કરો, 11 જંગમ મંગલના પાઠ તમે જે હવારે કરો છો ને એ પાછા તમે હવે રાત્રે કરવા માંડો. ક્યારે કરવા માંડો? ઓલા વૃદ્ધે છે ને હામી દલીલ ન કરી, હામી. બાકી તો દલીલ કરી શકે ને કે 11 તો હવારે કરું છું, પેટી પૂજામાં કરું છું, પાઠ કરું છું, બધુંય કરું છું, પણ દલીલ ન કરી. એને એમ કીધું કે હા વાંધો નહીં સ્વામી, નીચે આસનની પાથરીને કરું તો આ નીચે આસનની પાથરીને પાછા 11 બીજા કરવાના. 11 તો તમારે જે છે એ કરવાના, પણ 11 જાઓ અમે ભગવાનને પ્રાર્થના કરશું કે આ 11 પાઠથી તમને ભગવાન મૂર્તિનું સુખ આપે. શું આપે? ઈ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પાઠ કર્યા, પાછા મંદિરે આવવાનું થયું અને વૃદ્ધ ભગવાનના દર્શન કરી અને તરત સંતના ચરણે પડીને કીધું કે સ્વામી 80 વર્ષથી મૂર્તિનું સુખ નહોતું આવતું, પણ જેદીની તમે મને ભલામણ કરી, જેદીની તમે મને આજ્ઞા કરી અને 11 જન્મંગલા પાઠ રાત્રે કરવા માંડ્યો ને, હવે મને અખંડ ભગવાન દેખાય છે. અખંડ ભગવાન કેતા મોટા પુરુષો હોય, કોઈ મહાપુરુષ હોય, લાલજી મહારાજ આપણે રોજ માળા કરતા જ હોય, આપણે રોજ માળા કરતા હોય, નિયમની કરતા હોય, આપણે પેટી પૂજામાં કરતા હોય, મંદિરમાં જઈને કરતા હોય, પણ પછી આપણે રઘુવીરવાડીએ જાય અને લાલજી મહારાજ કે કામ કરજો ભગત, હવે રાત્રે રોજ 9 થી 12 તમે 5 માળા કરજો, અને ઈ કરો તો ભગવાન ભેગા પડી જાય. કારણ કે એની દ્રષ્ટિમાં ભગવાન ઓરાવો. ઘણી વખત જો નટુ બાપા આજ્ઞા કરે કે રાત્રે 9 થી 12 ની વચમાં તમે 2 માળા કરજો, તો માળા આપણે કરતા હોય છતાં આજ્ઞા કરે કે ન કરે, કારણ કે એનાથી ભગવાન નજીક હોય. આપણે પામર જીવ છીએ અને મોટા પુરુષ કહેવાય, મહાપુરુષ કહેવાય, અને મહાપુરુષની નજરમાં ભગવાન કાયમી નજીક હોતા છે, કારણ કે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય. આપણે પામર જીવ છીએ. આપણે અત્યારે કથા કરવા બેસીએ તો કથા સાંભળવા માંડીએ, કથા પૂરી થાય મોબાઈલ લીધો તો મોબાઈલમાં ઘોકા મારવા માંડીએ, મોબાઈલમાં ન જોવાનું આવે તો આપણે છાનામાના ઈ પણ જોઈ લઈએ. એટલે આપણે પામર જીવ કહેવાય. કેવા કહેવાય? ભગવાનની આજ્ઞા કેવી હોવી જોઈએ? કદાચ કોઈ જોવે કે ન જોવે, હું ભગવાનનો ભક્ત છું, હું કઈ ના કરવાનું કરી તો મારો ઠાકોર મને જોતોય છે અને એનું પાપ મને લાગશે, જેને લઈને મારામાં જે સત્સંગનું બળ છે એ દિન પ્રતિદિન ઓછું થતું જાય. કેતા ભગવાન બધીએ છે. અર્જુન કહે ને અણુ અણુમાં ભગવાનનો વાસ છે. ક્યાં છે? સંત તુલસીદાસ કે જેદીની મેં રામાયણ વાંચી છે, જેદીની મેં રામાયણ લખી નાખી છે ને, ત્યારથી સંત તુલસીદાસ કે મને માણે રામ દેખાય છે, માણે મને બધાયમાં રામ દેખાય છે. હિસાબ કરો, આ ભાવ જ્યારે થાય ત્યારે પાપ કરતા છે ને આપણે એની મેળે રોકાઈ જાવ, પણ ભગવાનનું ભજન કરવું પડશે. કેનું કરવું પડશે? ભગવાનની આજ્ઞામાં રહેવું પડશે, ભગવાનના સિદ્ધાંતમાં રહેવું પડશે, ભગવાનના પક્ષમાં રહેવું પડશે, ભગવાનના નિયમમાં રહેવું પડશે, ભગવાનના આશ્રયમાં રહેવું પડશે, ભગવાન ઉપર વિશ્વાસ રાખવો પડશે, તો જ ભગવાન રાજી થાય. અમારા નટુ બાપા ઘણી વખત કે તમે ભગવાનના થઈને રહેજો, ભગવાન તમારા થઈને રહે. તમે ભગવાનના થઈને રહેજો, ભગવાન તમારા થઈને રહે. ક્યારે થાય? તમે ભગવાન, આપણે તો કાયમી કહીએ છીએ તમે મારા થયા, હું તમારો થયો. તમે મારા થયા, ભગવાન તો આપણા થયા, પણ આપણે ભગવાનના થયા એવું મનોમન વિચાર કરજો. આપણામાં જે દોષ પડ્યા છે આપણે કાઢ્યા. આપણે ભજન કર્યું, કીર્તન ગાયા, પ્રદક્ષિણા કરી, માળા કરી, નિયમ કર્યા, ચેષ્ટા કર્યા, માનસી કરી, પણ આપણામાંથી અવગુણ ગયા. મનોમન વિચાર કરજો. ભગવાનની મૂર્તિ પર ઊભા મનોમન વિચાર કરજો. અને જો ખરેખર ભગવાનમાં હેત હશે તો ભગવાન જવાબ દે કે ભગત હજી પેલા પગથિયે છો, હજી તમારે 100 પગથિયા સરવાના બાકી છે. આપણા મને એમ થાય કે આપણે જાજા પગથિયા ચડી ગયા, પણ કથા વાર્તા આવે ને ત્યારે તમને હરીશો દેખાડી દે અને હરીશો એમ કે ભગત હજી ઘણા આઘા છો. મનોમન વિચાર કરજો કે આપણી કુટેવ ગઈ. આપણે ભજન એટલા, આપણે આનો હિસાબ રખાય કે એટલા વર્ષથી સત્સંગમાં છું, એટલી માળા કરું છું, એટલા નિયમ કરું છું, તો મારામાં હું ફેરફાર કેવો હિસાબ તો હોય કે ન હોય? આપણે પેઢીનો હિસાબ નથી લેતા. આપણે પેઢીનો હિસાબ લખીએ ને, અમારે ઘણી વખત કોડીના અજયભાઈ વાત થતી ને, પછી આપણે રાતના મોડી વાત થતી તો આપણે પૂછીએ શું કરો, તો હજી હિસાબ કરીએ છીએ. શું કરે? 2 વાગ્યા સુધી હિસાબ કરતા હોય. કોકના માંડતા હોય, કોકના ઉધાર થયા હોય, કોકના જમા થયા હોય, તો 2 વાગ્યા સુધી હિસાબ કરીએ કે નથી કરતા? આપણે બધાય કરીએ છીએ, પણ ઈ હિસાબમાં આપણે રસ છે. આપણે સત્સંગમાં કેટલા આગળ વધ્યા એનો હિસાબ છે કોઈ પાસે નહીં હોય. કોકની પાસે હિસાબ માંગે તો કે નહીં, સત્સંગમાં આવતા છે પછી માવા મૂકી દીધા, પણ ભજન કેટલું કર્યું ઈ કોઈ હિસાબ કર્યો? આપણે ભગવાનની આજ્ઞામાં કેટલા રહ્યા ઈ કોઈ હિસાબ કર્યો? આપણે કેટલું ખોઈ નાખ્યું ઈ હિસાબ કર્યો? આપણે કેટલું મેળવ્યું એનો હિસાબ કર્યો? એટલે હું ઘણી વખત તો સાચું બોલવાની જગ્યાએ સાચું બોલી જવાય અને ખોટું બોલવાની જગ્યાએ ખોટું બોલાય. ખોટું બોલવાની જગ્યાએ અહીંયા ખોટું બોલી નકાય, પણ સાચું બોલવાની જગ્યાએ ત્યાં તો સાચું બોલાય ને. તમે એક ખોટું છુપાવવા માટે તમારે 5 ખોટા બોલવા પડે. કેટલા બોલવા પડે? આ શાસ્ત્રોનો મત છે. મોટા સંતો કહેતા કે એક ભૂલ થઈ હોય એ તમે ન સ્વીકારો ને એની માટે તમારે 100 ભૂલ કરવી પડે. કેટલી કરવી પડે?
અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે જ્યારે ખડ હળગતું હોય ને, ખડના ઠૂઠા હળગતા હોય ને, પછી હળગી ગયા એનો ખરખરો ન કરાય, પણ જેટલા બચ્ચા છે એને તો લઈ લેવાય ને. જે હળગે છે એને તો ઠારી નથી હકવાના. ખડ હળગે પછી કોઈ નહીં ઠરે, પણ ખડ હળગતું હોય એની બાજુમાં જે કોરું ખડ પડ્યું છે એ ખડના ઠૂઠા તો લઈ લે, એટલા તો બચી જાય. પણ આપણે માથે ખંજોળા રાખી હવે બળી ગયા તો મઈ ગયા બધા 60 ભેગી 62. ઘણા એમ હું કે 60 ભેગી 62, 60 ભેગી 62. તમે તમારું કહ્યું, પણ તમારી ભેગા જે ઘર પરિવાર છે એનું તો વિચારો. તમારું તો 60 ભેગું 62 થયું, તમારી તો જિંદગી પૂરી થઈ, પણ બીજા જે ખંડના પૂરા છે એને હું કરવા ભરવા દેશો? એનું તો કાંઈક વિચારો કે અમારા પેટે પડ્યા છે, અમારે એનું તો કાંઈક વિચારવું પડે કે ન કરવું પડે. એટલે સ્વામીએ કીધું કે જ્યારે ખડના બુડા ભરાતા હોય ત્યારે જે હાચું બર એટલે કે હાચું ખડ જે બચ્યું છે એને તો લઈ લ્યો, એ થોડું કામ તો આવશે. ક્યાં આ તો કેમ લડી લેવું છે. હવે 60 ભેગી 62 ઘણા ઉપર કરત થઈ જાય ને 20 લાખ રૂપિયા કે 20 વાળા પછી આપણે તો 20 નોય રોલ કરવો અને પછી નોય કરવો. 25 નું થાય તો કે હવે આપણે 25 નોય કરવો, 35 નોય કરશું. 35 નું કરત થાય તો કે આપણે 35 નોય કરવો, 50 નો કરશું. કે ઈ બધુંય કરવામાં ખેતાન મેદાન થઈ જાય. શું થઈ જાય? કાઈ વધે પછી આપણે તો દુખી થાય, પણ આપણી વાહે જેટલા હોય ને બધાય દુખી થાય. અને એનું જે પાપ લાગે ભગવાન કોઈ દી આપણી પર રાજી ન થાય. મહારાજ કે આત્મચિંતન કરજો, આત્મ કલ્યાણ કરજો. આપણું કલ્યાણ પહેલા આપણે કરવાનું છે અને આપણું કલ્યાણ આપણા હાથમાં છે. ભગવાને આપને વચમાં મૂક્યા છે. એક બાજુ રાવણ છે ને એક બાજુ રામ છે. હવે તમારે ધરાર રાવણ પાસે જાવું હોય તો મહારાજ કે સ્વતંત્ર બુદ્ધિ છે, જાવું હોય તો જાઓ. બાકી ભગવાને બે રસ્તા મૂક્યા છે. એક બાજુ રાવણને મૂક્યો, એક બાજુ રામને મૂક્યો. આપને મધ્ય સ્થિતિમાં રાખ્યા છે. હવે તમારે ક્યાં જાવું તમારે નક્કી કરવાનું છે. પણ જીવની અવડા એવી હોય તે ધરાર રાવણ બાજુ કે ક્યાં જાય? ધરાર ક્યાં જાય? કેતા ભગવાનનું ભજન કરી લેજો અને ભગવાન રાજી થાય ને તો જ આપણી પર. અને ઈ ભગવાનના સંતોને યાદ કરો. નંદ સંતો જે ભગવાનની મરજીમાં રહેતા હતા. ભગવાનની મરજી ખાલી ભગવાન હોઠ હલાવે ને ત્યાં સંતો સમજી જતા હતા કે અત્યારે ઠાકોરજીનું કહેવાનું આ ઈચ્છાની વાત છે. દાદા ખાચરની જાન લઈને ભગવાન સ્વામિનારાયણ ભટ્ટવદર જતા હતા. ક્યાં જતા હતા? જોજો ભગવાનની ઈચ્છા, ભગવાનના જે હોઠ નથી એલા. અને નંદ સંત સમજી જાય કે મારા ઠાકોરજીને અત્યારે આ વસ્તુ ગમે છે. એ દાદા ખાચરની જાન લઈને જતા હતા. ભટ્ટવદર પૂગવાની તૈયારી હતા. ત્યાં ગામવાસો એક રોકાણ કર્યું, રાત્રિ રોકાણ કર્યું. એ રાત્રિ રોકાણ કર્યું. સવારમાં ઉઠ્યા, નાયા ધોયા, પૂજા પાઠ કરી વાડીમાં. અને ભરવાડના બે છોકરા ઘેટા અને બકરી ચારવા નીકળ્યા હોય ને, એ ભરવાડના બે છોકરા રાફડા ઉપર બેઠા હતા અને ઘેટા અને બકરી બધું ચારીને જતા હતા. ભગવાન સ્વામિનારાયણ પૂજા કરી અને ઢોલિયે બિરાજમાન હતા. સંતોની પંક્તિ પડી હતી. અને મહારાજ કહેવા આપણે થોડીક વારમાં નીકળીએ ભટ્ટવદર બાજુ. ત્યાં મહારાજની દ્રષ્ટિ ઈ ભરવાડના જે છોકરા ઈ ટેકરા ઉપર જે બેઠા હતા અને ઘેટા બકરા એની રીતે બધું ચારતા હતા. અને ભરવાડના છોકરા ગીત ગાતા હતા. શું ગાતા હતા? ભરવાડના છોકરા ઈ માથે લાકડી રાખી, ઈ ટેકો રાખી, પાણી પીતા પીતા ઈ ગામના ભરવાડું અને ગામડાની ભાષામાં ઈ એક રાગ ગાતા હતા. શું ગાતા હતા? જાંબુડા આવ્યા તારા, જાંબુડા આવ્યા, જાંબુડા ખાતા, જાંબુડા આવ્યા. આવું કીર્તન ગાતા હતા, આવું ભજન ગાતા હતા, આવું કઈક કાવ્ય ગાતા હતા. અને મહારાજને સંકલ્પ થયો કે આવા રાગમાં અમારું કોઈ કીર્તન નથી. મહારાજને શું સંકલ્પ થયો? આવા રાગમાં અમારું કોઈ કીર્તન નથી. અને મહારાજની નજર સીધી પ્રેમાનંદ સ્વામી સામુ જાય. કેની સામુ જાય? પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી સામુ જાય. પ્રેમાનંદ સ્વામી નજરની નજર મળે અને સમજી જાય કે મારા વાલીડાને આ રાગ ગમી ગયો છે. શું થયું? મારા ઠાકોરને, મારા ઘનશ્યામને, મારા હરિકૃષ્ણ મહારાજને આ રાગ ગમી ગયો છે. માટે કરી પ્રેમાનંદ સ્વામી કે મહારાજ રાગ બહુ ગમ્યો લાગે. મહારાજ કે આ અમારા મનમાં હતું. તમે બોલ્યા. હું કીધું? અમારા મનમાં હતું. પ્રેમાનંદ સ્વામી તમે ઈ બોલી ગયા. આવા રાગનું કોઈ કીર્તન નથી તો કઈ કીર્તન બનાવો. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ અત્યારે બનાવું કે ભટ્ટવદર જઈને બનાવું? હિસાબ તો કરો. ઈ કેટલો હેત હશે ભગવાનમાં. અને તરત કીર્તન બનાવું ભાઈ, ઈ તો કાંઈક ભગવાનની કૃપા હોય તો બને હો. કંઈક ટ્રાય કરજો ઘરે બેહીને બનાવીને પછી ગાવ ને તોય નો મેળા. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ અત્યારે રિઝલ્ટ જોઈએ કે ભટ્ટવદર જઈને? મહારાજ કે અત્યારે ગાઈ નાખો ને. હું કીધું? અત્યારે ગાઈ નાખો. અને પ્રેમાનંદ સ્વામી બોલે છે. હું બોલે? મોડીડું સુંદર મોડીડું. કયું કીર્તન છે? ધર્મ કુંવરનું સોનેરી મોડિયું, સુંદર સોનેરી મોડિયું, ધર્મ કુંવરનું. રાજી જો કીર્તન હું ભૂલી ગયો. સોનેરી મોડિયું સુંદર, એવા 4 પદ રહીશા. કેટલા રહીશા?
ચાર પદ રહીકા કેની રહીચા પ્રેમાનંદ, પણ મહારાજની મરજી હો થઈલા અને તરત પ્રેમાનંદ સ્વામી સમજી ગયા કે મારા વાલીડાને આ રાગ ઉપર ગાવાનું છે, મારા વાલીડાને અત્યારે આ કીર્તનની જરૂર છે, મારા વાલીડાને આ રાગ ગમી ગયો છે, ભગવાનની મરજીમાં રહેશે. કેની મરજીમાં રહેશે? અને ભગવાનની મરજીમાં રહેતા હતા એટલે જ ભગવાન સ્વામિનારાયણે ખોબે ખોબે એમાં સામર્થ્ય આપી હતી. હું આપી હતી ખોબે ખોબે. મહારાજે કોઈ પાછું વળીને ન જોયું. એ નંદ સંતો બોલે એમ થતું તેનું કારણ કે ભગવાન સ્વામિનારાયણની અનુરૂતિમાં રહેતા હતા, ભગવાન સ્વામિનારાયણની મરજીમાં રહેતા હતા અને ભગવાન સ્વામિનારાયણના રાજીપામાં રહેતા હતા એટલે ભગવાન એને સામર્થ્ય પૂરું પાડતા હતા. હું પાડતા હતા? હું ઘણી વખત કહું કે ધર્મકુળના મહિમાની વાતો કરવા જાય અને અત્યારના લોકના કાંઈક આપણે પરચા દેવા બેહીએ ને તો મારી પાસે એવા ઘણા પરચા છે કે લાલજી મહારાજે હથોહથ આપેલા છે. હું આપેલા છે? તો લાલજી મહારાજ બોલે એમ થાય છે એનું કારણ હું? લાલજી મહારાજ કે એમ બધું થઈ જાય એનું કારણ હું? લાલજી મહારાજ કોઈ કેન્સર હોય ને એને એમ કે અભિષેકનું જલ પીજે, ભગવાન તારું હારું કરશે અને એને હારું થઈ જાય એનું કારણ હું? બોમ્બે જેવા સિટીની અંદર ઈ એમ કે ભઈલા તારે મકાન થઈ જાય અને એને મકાન થઈ જતું એનું કારણ હું? કારણ કે ભગવાનની મરજીમાં રહે છે, ભગવાનની અનુરૂતિમાં રહેશે. આજ આ કોઈ ધર્મકુળ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં વર્તે છે એટલે એના દીકરા કેમ ભગવાન કરે છે. હું કરે છે? અને મહારાજે વચનામૃતમાં કીધું છે કે આ ધર્મકુળને અમને રાજી કરતા આવડે ને એવું તો કોઈને પણ આવડતું નથી. મહારાજે વચનામૃતમાં કીધું કે આ ધર્મકુળને અમને જે રાજી કરવાનું આવડે છે ને એવું તો કોઈને નથી આવડતું. હિસાબ તો કરો. આપણે ભગવાનના ભગત છીએ, આપણે ભગવાનને રાજી કેમ કરવા એ આપણી ઉપર આધાર છે. ભગવાન રાજી કેવી રીતે થાય? ભગવાન ભાવના ભૂખ્યા છે, ભાવના સહિત ભગવાનની આજ્ઞામાં રહ્યો, ભગવાનના નિશ્ચયમાં રહ્યો તો ઠાકોરજીને બોલાવવા ન પડે. ભગવાન તમારા ઘરમાં આવીને પૂછે બોલો બોલો ભગત શું કામ છે? કારણ કે ધર્માદાની વાત કરી હતી, બે ચરિત્ર ધર્માદા ઉપર કહી દો કે ભગવાનનો ધર્માદો ન કાઢો ને તો શું થાય. એટલે હું કહું છું કૃષ્ણ પરમાત્માને માનતા હોય, હવેલીને માનતા હોય તો ઠાકોરજીનો ધર્માદો કાઢજો 10મો ને 20મો. તમે સ્વામિનારાયણ સંપ્રદાયને માનતા હોય તો જે દેશમાં રહેતા હોય દેવનો ધર્માદો 10મો ને 20મો કાઢજો. તમે શિવ શંકર ભોળાનાથને માનતા હોય તો એ ભોળાનાથનો ધર્માદો 10મો ને 20મો ભાગ કાઢજો. તમે રામચંદ્ર ભગવાનને માનતા હોય તો મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનો 10મો 20મો ભાગ કાઢજો. કારણ કે ધર્માદો નહીં કાઢો ને તો ધર્માદાનું ધન હરાર ઝેર છે. કેવું છે? ઈ તમે દિવાલ કરી નાખશો તો ઈ બારીથી વયો જાય, ઈ બારીએ બંધ કરશો તો દિવાલ તોડીને વયો જાય. બાકી ધર્માદાનું ધન તો દેવું પડે. કોઈને પૈચું નથી અને કોઈથી કોઈને પચવા નથી. નરસિંહ મહેતા હતા. કોણ હતા? ધર્માદાની વાત છે કે ચરિત્ર કહી દો એટલે યાદ રહે. ધર્માદા ન કાઢતા ની સંકલ્પ કરજો લાઈવ સાંભળીને કે આ ખુલે ને એટલે ધર્માદો તો ચાલુ કરી દેવો છે. હું કરી દેવો છે 10મો 20મો ભાગ જે તમને ઠીક લાગે. બહુ સારો વેપાર હોય, બહુ સારી આવક હોય તો એને 10મો ભાગ કાઢવાનો, લાખે 10,000. પણ સ્થિતિ નબળી હોય, મધ્યમ સ્થિતિમાં રહેતો હોય, નાનો એવો વેપાર હોય, નાનું એવું બધું હાલતું હોય તો એને લાખે 5,000 કાઢવા. આ એનો હિસાબ તમને કહી દો એટલે તમારી પાસે ગોતવું. ઈ નરસિંહ મહેતા રાતનો સમય હતો, 11-12 વાગ્યાનો સમય હતો અને પોતાની ઘરની ડેલીએ ઓટા ઉપર બેઠા હતા અને એને ઝાંઝનો અવાજ સંભળાણો. શું સંભળાણો? એને મંજીરાનો અવાજ સંભળાણો. હવે નરસિંહ મહેતા માટે મંજીરો એટલે એનો તો ભાઈ કરતાલ, મંજીરો, ઢોલક આવું વાગતું ને આવું ક્યાં વાગે? જ્યાં ભગવાનના ધૂન કીર્તન થતા ત્યાં વાગે. નરસિંહ મહેતા કે આપણા બળનું કઈક વાગે છે. આ ઝાંઝ અત્યારે કોણ વગાડે છે? મારા ભગવાનને અત્યારે કોણ યાદ કરે છે? એ નરસિંહ મહેતાએ નજર કરી તો 4-5 જણા હાથમાં મટકી લઈ અને 4-5 જણા જાતા હતા. શું કરતા હતા? 4-5 જણા ઝાંઝ ને એવું વગાડીને જાતા હતા. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે આ બધા અત્યારે હાથમાં મટકી નથી, શમશાન યાત્રા નથી, જનાજો, આ ઝાંઝ વગાડી હાથમાં મટકી લઈને જાય છે કે આવું તો મેં જુનાગઢમાં પહેલી વખત જોયું. નરસિંહ મહેતાની પાસે જાય છે અને બધાને વર્તી જાય છે, લે આ તમે બધા તો આવશો, તમે અત્યારે મટકી લઈને ક્યાં જાવશો? તો કે અમે શમશાને જઈએ છીએ. ઓલા કે પણ અત્યારે શમશાને આમાં કોઈ મૂળદો છે નહીં, આ તમે મટકીમાં શું છે? તો 4 માંથી એકાદો તો એમ કીધું આમાં કારજ છે. કારજ એટલે ખબર પડે ને, કારજ એટલે વેડગું હોય ને મટકીમાં ભર્યું હતું. હું કર્યું હતું? ઉતારીને મટકીમાં નાખી દીધું. એટલે નરસિંહ મહેતા કે મારે કારજ જોવું. હું જોઉં તો એક હતો ને થોડો ઘેતવાળો તો એમ કીધું નરસિંહ મહેતા આ તારા બળનું નથી, તું તારા કાનુડાને યાદ કર, તારા ઠાકોરને યાદ કર, તારા દ્વારકાધીશને યાદ કર, એની મારા કર, અમારું કામ છે અમે કરીએ. બીજો હતો ને એમ કીધું ભાઈ દેખાડો ને અડધો તો ગાંડો છે, દેખાડી દો એટલે આખો ગાંડો થાય. શું થાય? બીજો હતો ને દ્રેસી, એને શું કીધું? નરસિંહ મહેતા જોવું તો દેખાડે ને અડધો તો કાનુડા વાળા ગાંડો છે, હજી આ દેખાડી દે કારજ એટલે આખો ગાંડો થઈ જાય. નરસિંહ મહેતા કે ભાઈ મારે જોવું તો છે. ઓલા કે ભાઈ ન જોવાય, કારજ છે, માંડ મટકીમાં લીધું છે અને આ કારજ જોવા જેવી વસ્તુ નથી. તું તારા રસ્તે જા, તું તારા કાનુડાનું ભજન કર, અમને અમારું કામ કરવા દે. તો કે નહીં, મારે તો જોવું જ છે. અને ભગવાનના ભગત એવું કારજ બારજ કઈ નડે? મહારાજે શિક્ષાપત્રીમાં એમ લખ્યું છે કે કોઈને ભૂત પ્રેતાદિકનો
યોગ થાય તો મારા આશ્રિતે નારાયણ કવચનો જપ કરવો અને હનુમાન ચાલીસાનો મંત્ર એટલે કે હનુમાન ચાલીસા કરવી એ મારે જે દવા કરી દીધી છે. પણ જો ભગવાનની આજ્ઞામાં રહેતા હોય અને ભગવાનનો જ આશરો હોય ને એના ભૂત પ્રેત કાંઈ ભારે વાતો કરી શકે, પણ ભગવાનની આજ્ઞા બહાર લોકતા હોય, ન ખાવાનું ખાઈ લેતા હોય, ન પીવાનું પી લેતા હોય અને ન કરવાનું કરતા હોય ને એને જ આ ભૂત વળગે. બાકી ભૂત કોઈને વળગે ભગવાનની આજ્ઞામાં રહેતા જેને જેનો આશરો એને એની લાજ. આપણે ભગવાનનું ભજન કરતા હોય તો ભૂતની કઈ તાકાત છે આપણી પાસે આવે, પણ આપણે આજ્ઞા બહાર જાતા હોય, આપણે અપવિત્ર હોય અને કારણ કે ભૂતનું રહેવાનું સ્થાન અપવિત્ર, કેવું અપવિત્ર ઘર હોય અને અપવિત્ર માણા હોય ન્યા ભૂત જાય. બાકી ભગવાનના ભગત હોય, તિલક ચાંદલો કરતા હોય, નીત નિયમ પાળતા હોય, ભગવાનના મંદિરે જાતા હોય, ધૂન કીર્તન કરતા હોય, સભા સત્સંગમાં જાતા હોય, સભા સત્સંગમાં બેઠતા હોય, હવે એવા લાખ ભૂત આવે તો ભગવાનના ભગતનું કઈ કરીએ કે કદી ન કરીએ કે હવે કોઈને ભ્રમ હોય તો લાઈવ સાંભળે ને બધા કાઢી નાખજો, પણ ભજન કરવું પડે. શું કરવું પડે? ભ્રમ કાઢવાનું. પણ ક્યારે? ઘર પવિત્ર હોય, તમે પવિત્ર હોય, તમે ચોખ્ખા હોય, તમારા વિચાર ચોખ્ખા હોય, ન્યા ભૂત નથી આવતું. બાકી તમે એમ કહો કે અમે બધી રીતે કોરા છીએ તો ભૂત પેલા ન્યા આવે. ક્યાં આવે? એટલે નરસિંહ મહેતા કે કારક તો જોવું છે. ઓલો કે ભાઈ દેખાય નહીં એટલે નરસિંહ મહેતાનો ગાંઠો સટકે. નરસિંહ મહેતા કાંઈ વાંધો નહીં, ભલે મારો ગાંઠો સટકે, મને દેખાડો. અને મટકી ઉતારી, મટકી નીચે મૂકી. ઓલા કે ભાઈ તું જોઈ લે, અમે આગા ઉભા રહે, પછી મટકી બંધ કરી દેતી. નરસિંહ મહેતા કાંઈ વાંધો, તમે આગળ વહી. એ મટકી ખોલી, નાની એવી મટકી હતી. એ મટકી ખોલી ને તો અંદર બેઠો બેઠો કાનુડો વાઘી વગાડતો હતો. હું વગાડતો હતો? એને તો કાનુડો જ દેખાતો હતો, એને તો બીજું કઈ દેખાય નહીં. સંત તુલસીદાસે કીધું ને કે જ્યારથી હું રામના શરણે ગયો ત્યારથી બધાયમાં મને રામ દેખાતા હતા. હું દેખાતા હતા? મને બધાયમાં રામ દેખાતા હતા. એમ નરસિંહ મહેતાને બધે કાનુડો જ દેખાતો. હું દેખાતો ભાઈ? હે, એનું મામેરું પૂર્વ આવ્યો તો કે નહોતો આવ્યો? જુનાગઢમાં જ આવ્યો હતો. અને આપણે એ દેશમાં છીએ. ક્યાં હતા? એની ભાભી ઉનાળામાં ગરમ પાણી આપે તો કાનુડો ઠંડુ પાણી કાઢતો. કાઢતો કે ન કાઢતો? એનું ઘી, એના લગન, આ બધું હાચવા. આપણે બધી કથા સાંભળી સાંભળી લાંબી કથામાં ન જવું, પણ આપણા ધર્મદાની વાત છે ને, બે ચરિત્ર એના કરી. એ જોવે તો કાનુડો વાહડી વગાડે છે. હું વગાડે છે? એ કાનુડો ઈ મટકીની અંદર બેઠો બેઠો વાહડી વગાડે છે. નરસિંહ મહેતા કેલા કાનુડા તું આયા? એને તો સંબંધ જ એવો હતો ભાઈ. અને ભગવાન એને સખા ભાવ રાખો ને પછી કઈ વાંધો ન આવે. હું ના રખાય. ભગવાન એને તમે બધે સંબંધ રાખી શકો. ઉનાના ગણેશ લાલજી હતા કે નહોતા હતા? મહારાજને દીકરા તરીકે લાલજી આપી દીધા હતા. હું આપ્યા હતા કે હવે તારાને છોકરાની જેમ ધ્યાન રાખો. ને આપણે બધાએ ઈ લાલજી આજે ઉના મંદિરમાં છે શાલિગ્રામ ભગવાનને. આપણે બધાને ખબર છે, દર્શન કરેલા છે. કેતા નરસિંહ મહેતા કેલા કાનુડા તું આયા? તો કે હા. તો કે કેમ? ત્યારે કાનુડાએ જવાબ દીધો. હું દીધું? કે ભોયરે હુવડાવું, થાંભલે બંધવું, દવાખાને મોકલું, આવા કારજ વળગાવું, ભૂતને પૂતળા વળગાવું, ગમે એમ કરીને ખોટ કરાવું, લંગડા કરું, લૂલા કરું, પણ મારી કમાણી, મેં જેને કમાણી કરાવી એમાંથી મારો ભાગ ન કાઢે ને એને આવા કારજે કરાવું. હું કરાવું? એટલે પછી આવે ખરી ભાઈ, કારજ કાઢતું રહેવું. એટલે કે ધર્માદો કાઢતો રહ્યો, બાકી કારજે આવે ને દવાખાને જાય અને ખાટલે હુડાવે. કારણ કે ભગવાનની ભાગીદારીના પૈસા ખવાય? ભગવાનની ભાગીદારીના પૈસા ખવાય નહીં. એક વખત મારાથી પણ ભૂલ થઈ ગઈ. આ લાઈવમાં હું સ્વીકારું ને, એક વખત મારાથી ધર્માદાના થોડા પૈસા વપરાઈ ગયા હતા. પછી અમે નટુ બાપા ક્યાંક જાતા હતા ગુજરાતમાં અને વાતમાંથી વાત નીકળી. પછી મને એને કીધું કે તારે ધર્માદાના પૈસા થોડાક વપરાઈ ગયા. મેં કીધું હા વપરાઈ ગયા. મને કે 1000 વધુ નાખી અને રાધારમણ દેવને પુખ્તા કરી દીધા. પછી પુખ્તા. પણ જ્યારે સત્સંગનો એટલો મહિમા નહોતો ત્યારે આપણાથી પણ ધર્માદાના પૈસા વપરાઈ ગયા હતા. મારે ભૂકા નીકળી ગયા હતા. હું નીકળી ગયા હતા? મારા પોતાને ભૂકા નીકળી ગયા હતા. અને પછી મને બાપાએ જવાબ આપ્યો હતો કે ભૂકા નીકળવાનું કારણ કે ધર્માદાનું ધન તે વાપરી નાખ્યું છે. હવે ધર્માદાના ધનમાં 1000 રૂપિયાનો ઉમેરો કરી અને રાધારમણ દેવને પેલા પુગારજે, પછી ઘરમાં પૈસા નાખજે. મેં પછી પેલા પુગાર દીધા હતા. પછી વાંધો આવ્યો નહીં. કારણ કે ધર્માદાનું ધન મને અનુભવ છે ને, એટલા કહું છું. ભૂકા કાઢી નાખે ભાઈ. હું કરી નાખે? એટલે ધર્માદાનું ધન તો કાઢવું. આપને ભગવાન લાખ દે ત્યારે 5000 દેવાના છે. કેટલા દેવાના? આવો ધંધો કોણ કરે ભાઈ? આપણે પેલા 5 દે પછી લાખ મળવાના હોય તો હજી આપને ભગવાન ઉપર વિશ્વાસ ન આવે. પણ ભગવાન આપને પેલા લાખ દઈ જાય અને પછી 5000 વાપરવાના છે. તો આવો ધંધો કરાય કે ન કરાય? અને સંકલ્પ કરો ને ભગવાન ભેગા પડી જાય. શું થાય? સુદામા છે ને પોરબંદર ના હતા. બધાએ કથા સાંભળેલી છે. પછી હાવ પરિસ્થિતિ ખરાબ. છોકરા હતા ને પહેરવાના કપડાની ઈ સુદામા, એના ઘરવાળી સુશીલાજી, એની પાસે પણ ખાવાના કાંઈ ધાંધિયા ને કપડાય નહીં. આવું બધી સ્થિતિ આપણે શ્રીમદ ભાગવતમાં બધી સાંભળી છે. એટલે સુશીલાજીએ કીધું કે તમારો એ હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ, તમે એમ કહો છો કે મારો મિત્ર છે, આપણી પરિસ્થિતિ આવી છે તો અહીંયા આટો મારતા હો ને.
સુદામા કે આ ભૂદેવ એવો નથી. આ જે દ્વારકાનો રાજા બને અને હું ત્યાં જાઉં અને હું ભિખારી બનું, એ કોઈ દી બને નહીં. મારા ઠાકોરજી પાસે હું માંગવા જાઉં. સુશીલાજી કે માંગવા નથી જવાનું, દર્શન તો કરતા હો. એટલા વર્ષથી તમે આગારીએ તો દર્શન કરતા હોય કે હું તમને, તો કે આપણે ખાલી રીતે ન જવાય. તો કે હું તમને કે પવા આપું છું, હું આપું છું, અને કૃષ્ણને જમાડજો અને કે તો હું તમને મળવા આવ્યો છું. સુદામા કે ઈ વાત હશે. ઈ બાજુના ઘરમાંથી ક્યાંક એવી સ્થિતિ હતી કે પવાય ઘરમાં નહોતા, બધી બધાને ખબર છે. ઈ પવા લેવા જાય છે, પવા લઈને આવે છે અને સુશીલાજીને એક વિચાર આવે છે. પતિવ્રતા નારી હોય ને એને વિચાર હારા આવે. કેવા આવે? પતિવ્રતા નારી હોય ને એને વિચાર હારા આવે. એટલે એમ કીધું કે તમે ઘણી વખત એમ કહેતા કે કૃષ્ણને અમે તો ભાઈ ગોકુળમાં ભેગા રહીમાં છે, એક થાળીમાં જઈમાં છે. સુશીલાજી કે યાદ કરો, તમારાથી કઈ ભૂલ નથી થઈ કે ને? આપણી સ્થિતિ તો જોવો તમે. અત્યારે ઈ કૃષ્ણની કોઈ બે મારા કરે ને તો કૃષ્ણ એનું અભરે ભરવે છે. આ કૃષ્ણ તો તમારો મિત્ર હતો, તમારી ભેગો ખાતો હતો, તમારી ભેગો રમતો હતો. માટે કરીને તમે તમારો ભૂતકાળ યાદ કરો. કોણ કહે છે? સુશીલા સુદામાને કહે છે. પતિવ્રતા નારી એના ધણીને એમ કહે છે કે તમે યાદ કરો કે તમારાથી કઈ ભૂલ નથી થઈ કે ને? સુદામા કે નહીં, મારાથી કઈ ભૂલ નથી. તો કે યાદ કરો, તમારા ભૂતકાળમાં તમે જાઓ, કાંઈક ભૂલ થઈ છે. બાકી કૃષ્ણ તમારો મિત્ર હોય, એ હોનાની નગરીમાં રહેતો હોય અને એનો સુદામા બ્રાહ્મણ ગરીબ આ પોરબંદરમાં એક ઝૂંપડપડીમાં રહેતો હોય, એ વાત મને ગળે ઉતરતી નથી. માટે કરી તમે તમારા ભૂતકાળમાં જાઓ. તમારાથી કાંઈક કૃષ્ણનો અપરાધ થઈ ગયો છે. શું થઈ ગયો છે? પતિવ્રતા નારી સુદામાને કહે છે. કોણ છે? આવા વિચાર કેને આવે? જે ભગવાનની આજ્ઞામાં રહેતી હોય ને એને આવા વિચાર આવે. હો ભાઈ, આવા વિચાર કેને આવે? કે પોતાના ધણીની ભૂલ કાઢે છે. હું કાઢે છે? અને ભગવાનમય ભૂલ કાઢે છે. કેવી કાઢે છે? આ લોકની ભૂલ નથી કાઢતા, ભગવાનમય ભૂલ કાઢે છે. કે તમારી પર ભગવાનનો રાજીપો નથી, એનું કારણ આ છે. તમે ગોતો કે તમે કૃષ્ણનો કંઈક અપરાધ કર્યો છે, કંઈક ગોતો. ઈ સુદામા પોતાના ભૂતકાળમાં જાય છે, ઈ ગોકુળમાં જાય છે, વિચારે માનસીમાં, અને વિચાર કરે છે કઈ ભૂલ, પણ ભૂલ એ કોઈ નજરમાં આવતી નથી. માનસીમાંથી પાછો બહાર આવી અને સુદામા એમ કહે છે કે સુશીલા, મારી એક કોઈ ભૂલ નથી. જેવું મારું પ્રારંભ હશે એ પ્રારંભે આપણે ભોગવતા હશું. તો કે નહીં સુશીલા, કે આ ન બને. અરે એનું જે નામ લે છે એના ઘરમાં ધન અને અન્ન ઘટતું નથી. તમારો તો મિત્ર છે, આપણે એનું નામે લઈએ છીએ અને તમારો મિત્ર છે, આપણા ઘરમાં અન્ન ને ધન કેમ નથી? વિચારવાની વાત આ છે. હજી યાદ કરો, તમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે. સુદામા પાછો ભૂતકાળમાં જાય છે અને યાદ કરતા કરતા યાદ આવી જાય છે. એ સમાધિમાંથી બહાર નીકળે, કેતા માનસીમાંથી બહાર નીકળે અને કહે છે સુશીલા, હા, કૃષ્ણનો અપરાધ મારાથી થઈ ગયો છે. તો કે હું અપરાધ થયો? તો કે જ્યારે ગામના પાદરે કૃષ્ણ મારી આગળ વયો ગયો તો અને હું થોડો મોડો પડ્યો તો અને ગામની બજારમાં, ગોકુળની બજારમાં નીકળ્યો ત્યારે ગ્રસ્તએ મને દાળિયા આપ્યા હતા. હું આપ્યા હતા? ઈ દાળિયા આપ્યા હતા. ને એમ કીધું તું કે સુદામા, અડધા તું ખાજે અને અડધા કૃષ્ણને આપજે. કેને આપજે? અડધા તું ખાજે અને અડધા મારા યશોદાના લાલાને આપજે. પણ મને બહુ ભૂખ લાગી હતી ને એટલે એના ભાગના દાળિયા હું ખાઈ ગયો. આજ મને ખબર પડી ત્યારે સુશીલાએ એમ કીધું કે એના અડધા ભાગના દાળિયા ખાધા ને એટલે જ આપણું ધનોત પનોત નીકળી ગયું છે. આ પવા લઈને જાઓ, માંગો માફી, પછી જ આપણું હારું થાય. પછી બધાને ખબર છે કે નરસિંહ મહેતા દ્વારકા જાય છે, ઠાકોરજીનું પૂજન કરે છે અને જ્યારે પાછો પોરબંદરમાં આવે ત્યાં તો મકાને બની ગયા, કપડાએ બની. કેતા સ્વીકાર કરવો પડે, એક વખત સ્વીકાર કરી લેવો પડે. તમે ભૂલ કરી છે એ કરી જ છે, પણ જાયગા ત્યાંથી હવાર તો કરવું જ પડે ભાઈ. જાયગા ત્યાંથી હવાર. અમુક એવા હોય એને આપણે 50 વખત સમજાવવાનું તો એ જાયગા ત્યાંથી હવાર ન કરે, ન જ કરે. હિંદરી બની જાય પણ વૈર ન મૂકે. એને એમ થાય કે નહીં, હું જ કઈક છું. પણ ભાઈ, કેટલા ગયા ને હસી, કેટલા જવાના, ન કોઈ રહ્યા ને હવે ન કોઈ રહેવાના. ઓલા ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. માટે કરી ભગવાનની આજ્ઞામાં રહેજો. આ ચરિત્ર મેં ધર્માદાને એટલે કર્યા કે કાલ મેં ધર્માદાની ઘણી થોડીક વાત કરી હતી. એટલે ધર્માદો પાછો અડે ગડે ન થાય અને સંકલ્પ થવાની જગ્યાએ ન થવાનો થાય. એટલે કહું છું કે કોરોના ખુલે, ધંધા ચાલુ થાય ને એમાં અડધા ધંધા ચાલુ થઈ ગયા છે. ઈ ધંધા જેને લાગુ પડતા હોય ને ધર્માદો ન કાઢતા હોય, ભગવાનનો સંકલ્પ કરી જેની કંઠી બાંધી હોય એનો. સ્વામિનારાયણને ધર્માદો આપવો એમ નથી કેતો, પણ તમે જે ઈષ્ટદેવને માનતા હોય, કૃષ્ણ, રામ, શિવ, સ્વામિનારાયણ, એનો ધર્માદો તમે કાઢવા માંડજો. અને ધર્માદાનું ધન જે કાઢ્યું ને એમાંથી પછી પૈસા લેવા નહીં એવો પણ સંકલ્પ કરજો. એટલે ધર્માદાની બે વાત હતી એટલે કરી દીધી. કેતા ભગવાન રાજી થાય અને ભગવાન આપણું જીવન એવું કરે કે
જેને લઈને ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર રાજી થાય એવું જીવન જીવવાનું છે. બાકી તો જ્યારે રામાયણમાં રામચંદ્ર ભગવાને રાવણને મારી અને લંકાનું રાજ વિભીષણને આપી અને પોતે પાછા અયોધ્યા આવે છે, પોતાની રાજગાદીમાં બેસે છે અને મોટી સભા ભરાઈને બેસે છે ને ત્યારે રામચંદ્ર ભગવાન એક પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? રામચંદ્ર ભગવાન સભાને વિશે પ્રશ્ન પૂછે છે. પ્રશ્નમાં એવું પૂછે છે કે સાંભળો બધાય, મારા એક સવાલનો જવાબ આપો. આખી સભા રામચંદ્ર ભગવાનનું મુખારબિંદ જોવે છે અને કહે છે કે કૃપાનાથ પૂછો કયો સવાલ છે. ત્યારે રામચંદ્ર ભગવાને કીધું કે એવી કઈ વસ્તુ છે કે જીવાત્મા કરે એટલે દુઃખ નામની વસ્તુ વહી જાય અને જીવાત્માને સુખ મળે એવી કઈ વસ્તુ છે? હું પૂછ્યો સવાલ. રામચંદ્ર ભગવાન સવાલ પૂછે છે સભામાં, અયોધ્યામાં, પોતાની રાજનગરીમાં કે એવું કઈ વસ્તુ છે કે જે મનુષ્ય સ્વીકારી લે, એ મનુષ્ય કરવા માંડે એટલે સુખની પ્રાપ્તિ થાય અને દુઃખ વયું જાય એવી કઈ પ્રાપ્તિ છે, એવી કઈ વસ્તુ કરે મનુષ્ય તો આ વસ્તુ થાય, સુખ આવે ને દુઃખ વયું જાય? ઈ જાંબુ ને સુગ્રીવ ને એ બધા હતા, એને બધાય જવાબ દીધા પણ જવાબ યથા યોગ્ય થયા નહીં. બધાય પોતપોતાની રીતે જવાબ આપ્યા પણ કાંઈ મેળ આવ્યો નહીં. છેલ્લે હનુમાનજી મહારાજ એમ કીધું કે હે મર્યાદા પુરુષોત્તમ રામ, તમે જો આજ્ઞા કરો તો જવાબ હું દઉં. હનુમાનજી મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાનના કુળ દેવો પાછા. હે ધર્મદાદાને જ્યારે જ્યારે દુઃખ આવ્યું ને, ભક્તિમાને જ્યારે જ્યારે દુઃખ આવ્યું, ઈ બળવંત એટલે કે ઈ રામના દૂત હનુમાનજી મહારાજને યાદ કરે અને હનુમાનજી મહારાજ ધર્મ અને ભક્તિ પર આવીને કહે કે બોલો બોલો, તો કે ઘનશ્યામને લઈ ગયા અને ઘનશ્યામને છોડાઈને પાછા જઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી હનુમાનજી મહારાજ ઉપર અને સારંગપુરમાં સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી હનુમાનજી મહારાજને બેહાડી અને હનુમાનજી મહારાજનો જય જયકાર અને નામ પાડ્યું કષ્ટભંજન દેવ. આજે તમે જોશ ને હજારોની લાખોની પણ કરોડોના ભૂતડાને ભગાડી અરે સારંગપુરના કષ્ટભંજન દેવની તો એવી સામર્થ્ય કે દૂરથી એની ધજા દેખાઈ જાય ને તો એ ધજા જઈને પણ ભૂતડા ભાગી જાય. આવી તો કષ્ટભંજન દેવમાં સામર્થ્ય છે તો હિસાબ કરો. એમાં સામર્થ્ય પૂર્ણાર ગોપાળાનંદ સ્વામી છે. ઈ ગોપાળાનંદ સ્વામીને સામર્થ્ય દેનારો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ કેવડો મોટો છે. આપણે એની સભા લઈને બેઠા છે, એની કથા લઈને બેઠા છે, એનું નામ ઓળખાવા બેઠા છે. આપણી ઉપર તો ભગવાન રાજી થાય ને થાય પણ આજ્ઞામાં રહેવું પડે. છેલ્લે લીટો આવે, હું આવે બધુંય કર્યા પછી જો આજ્ઞામાં ન રહીએ, 2 કલાક 3 કલાક ભગવાનની વાતો કરીએ, 2-3 કલાક ભગવાનની કથા વાર્તા આપણે સાંભળીએ, સાંભળવામાં બહુ મજા આવે. એક ગામમાં કથા હતી, 2 કલાકની સભા આવી, સાધુએ એવી બળવાળી વાતો કરી, એવી બળવાળી વાતો કરી, હરિભક્તો બધા રાજી થયા. સભા પૂરી થઈ એટલે હરિભક્તો સાધુને હાર પહેરાવા આવ્યા. હું આવ્યા? અરે સ્વામી કેવી તમે વાતો કરી, આવી વાતો તમે ક્યાંય સાંભળી નથી, આવી બળવાળી વાતો કરી, તમે વાત જવા દો કે મોજો પડી ગયો, મોજો. હરિભક્તો હું કહે છે સાધુને, એ મોજો પડી ગયો, આવી સાધુ આવી અમે બધી વાત નથી સાંભળી, આવી બળવાળી વાતો અમે ક્યાંય નથી સાંભળી. હરિભક્તો હાર પહેરાવીને સાધુને ઊભા કરી લીધા, ઊંચા કરી લીધા, તેડી લીધા અને સાધુને કહે છે મોજો પડી ગઈ, મોજો. હું કીધું મોજો પડી ગઈ. સાધુ કે મોજો પડ્યો પણ કઈ ફેર પડ્યો કે નહીં કે 2 કલાકને ગળા તાઈના ઈ જયું? મોજો તો પડી પણ તમારામાં કઈ ફેર પડ્યો? એમ ઘણા છે ને આમાં મેસેજ નાખતા હોય, સમજી ગયા? અમે સભા પતે ને પછી અમે મેસેજ વાંચીએ કે બહુ મજા આવી ને બહુ સારી વાતો છે, પછી અમને એમ થાય કે કઈ ફેર પડે છે કે નથી, એમ કે નકરી મોજો જ આવે છે. હમણાં મેં 2-3 દી પહેલા કેતનભાઈને પૂછ્યું રાજુલા, મને કે બહુ મજા આવે છે એમ કે ને, અને એને ટેવ છે ગમે ના વખાણ કર્યા જ રાખે. હું કર્યા રાખે? એમ વખાણ કર્યા રાખે. હું કર્યા રાખે? આમ મારી ફોનમાં વાત થાય તો વખાણ જ કરતા હોય. મને ખબર છે વખાણના ઠેલા કર્યા. મેં વખાણના તો મારી પાસે કોથળા ભર્યા છે. મેં કીધું કઈ ભૂલ પડતી તો કયો, તો કે નહીં ભૂલ નહીં, અરે બહુ મજા આવે, મોજો. મેં તમારામાં કઈ ફેર પડે છે કે નથી? માની કે નહીં ફેર પડે છે. તો મેં કીધું વાંધો નહીં, બાકી મેં કીધું રેતી ભેગું રેતી નથી જતું, પાણી તો સ્લેબમાં જાય છે ને. મેં કીધું કેતા ભગવાન રાજી થાય. કઈ વાત હતી? ઈ રામચંદ્ર ભગવાન સભા કરીને બેઠા હતા અને હનુમાનજી મહારાજ કહે કે હે રામચંદ્ર ભગવાન તમે કૃપા કરો, તમે આજ્ઞા કરો તો જવાબ હું દઉં. અને હનુમાનજી એટલે જય હનુમાન, જય હનુમાન, સારંગપુરના જય હનુમાન, કેસરી નંદન જય હનુમાન, જય સિયારામ જય હનુમાન. એ હનુમાનજી મહારાજ સભામાં ઉભા થાય, રામચંદ્ર ભગવાન કે હાથ દ્યો જવાબ. અને ત્યારે હનુમાનજી મહારાજ બોલે કે બધી વસ્તુ મૂકી અને રામ નામની માળા ચાલુ કરી દે, જે ભગવાનનું ભજન ચાલુ કરી દે ને એને દુઃખ વયું જાય અને સુખનો સમુદ્ર એના ઘરમાં આવે. રામચંદ્ર ભગવાન કે બસ મારે જે જવાબ જોતો તો હનુમાન તે જવાબ આપ્યો છે અને હનુમાનજી મહારાજને ભેટી જાય છે. હિસાબ કરો, એ હનુમાનજી મહારાજ પોતે એમ કહે છે જે અમર છે. કેવા છે? અમર જ છે ને. રાત્રે 3 વાગે કોઈ દીવો લઈને જાતો હોય ને ઘીનો, પછી એને પૂછાય નહીં કે કેનો દીવો છે, ક્યાં ભગવાનનો છે, સમજી જ જવાનું હોય કે હનુમાનનો દીવો છે. કેનો છે? આ હનુમાનજી મહારાજનો દીવો છે.
છે, કારણ કે એનો દીવો તમે ગમે ત્યારે કરી શકો, એની ડેરી તમે ગમે ત્યારે ખોલાવી શકો. અત્યારે સાસરમાં આપણે ગામમાં ડેરીએ બેઠા, ડેરીમાં જે હનુમાનજી મહારાજ છે, અત્યારે તમારે હનુમાન ચાલીસા કરવી કરી શકો, કારણ કે એને જાગવાનું પોટવાનું હોય, કારણ કે જાગતા જ હોય, ઈ જાગતા જ હોય. અને એને અમરદેવ કહેવાય. કેવા? ઈ તો અમરદેવ છે. કેતા ભગવાનનું ભજન કરે હનુમાનજી મહારાજ કે એને દુઃખની પ્રાપ્તિ ન થાય, અને જે ભગવાનનું ભજન આદરી દે એને સુખ સુખ અને સુખ. એટલા લાઈવ સાંભળે ને કહું છું, જેને માનતા હોય, જે ભગવાનનું નામ ગમતું હોય, એની માળા લઈને બેહી જાજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ, શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, જય હનુમાન, જય જલારામ. તમને ઠીક લાગે પણ માની લેજો કોકને, કોક આપણી પર એવો આધાર રાખજો કે જેની લઈને આપણી પર ભગવાનની કૃપા થાય. કેતા આપણી ઉપર ભગવાન રાજી થાય, આનાથી મોટી બીજી કઈ વાત હોય? હાલો કયો. હે? વાક્યા ગામ છે, વાક્યા ગામ. આજે છે વાક્યા ગામ. ત્યાં એક દેવરાજ ભગત હતા. કેવા હતા? દેવરાજ ભગત. અને ભગવાનના એકાંતિક ભગત. પોતે ભગત હતા ને તો સાધુ એનો સમાગમ કરતા. શું કરતા? એવી ભગવાનની બળવાળી વાતો કરતા. ગામમાં મંદિર હતું. એ વાક્યા ગામના દેવરાજ ભગત ઠુમા પટેલ હતા. કેવા હતા? પણ ભગવાનની દયાથી ભગવાનની એવી કથા વાર્તા એને આવડતી કે સાધુ આવે ને, સાધુ ત્યારે સાધુ એમ કે ભગત 5 વાતો કરો, તમારી વાતો મારે સાંભળવી, તમારી બળવાળી વાત, એમ સાધુ કહેતા. એવા દેવરાજ ભગત ભગવાનના નિયમ નિશ્ચય પક્ષ આજ્ઞા ઉપાસના વાળા, વચનામૃત આદિ બધું મોઢે. ઈ દેવરાજ ભગત અને ઈ ગામનો ધણી આલા ખાચર. કેવા? આલા ખાચર ને આ દેવરાજ ભગત ઉપર ખીજ, એટલે ઘણી વખત આને ખીજાણા, ઘણી વખત આનો દ્રોહ કરેલો. પણ દેવરાજ ભગત ભગવાનના ભગત કાંઈ કોઈની દલીલ કરે નહીં. ગામ ધણી સામું કોણ દલીલ કરે? ઈ આલા ખાચર ઈ દ્રોહ કરે. એમાં આલા ખાચરમાં એક ભેં હતી. ગામ ધણી હતો એટલે એક એવી ભેં હતી કે એ ભેં ઉપર એને હેત હતો. આ વાત સમજો, આ વાત બહુ સમજવા જેવી છે. આ વાત લગભગ કોઈ સાંભળી જ નહીં હોય, પણ છતાં વાત બહુ મનન કરજો. આ 2 કલાકની સભામાં આ વાત છે ને સર્વોપરી વાત છે. કેવી છે? આ જે વાત અત્યારે કરું સર્વોપરી વાત છે. આ ચરિત્ર ખાલી મગજમાં રહે ને, આ જિંદગી આખી જિંદગી તમે યાદ કરશો, અને છેલ્લે ખાલી આવી ચરિત્ર યાદ આવી જાય તો તમારું કલ્યાણ થઈ જાય. હો ભાઈ. ઈ આલા ખાચરની ભેં એને સર્પ કર્યો અને ઝેર ચડી ગયું ભેંને. શું ચડી ગયું? પછી હવે ગામ ધણી રહ્યો એટલે કાળા ધોળાવાળા, દોરાવાળા, દવાખાનેથી ડોક્ટરો બધાયને બોલાવી અને નિદાન કરી દીધું ચાલુ. અને કીધું કે મારી ભેં મરવી ન જોઈએ, કોઈ પણ કાળે મારી ભેં જીવતી થાય, કારણ કે ભેંમાં એને આસક્તિ થઈ ગઈ. શું થઈ ગઈ? એ ભેંમાં એને પ્રેમ થઈ ગયો હતો અને સર્પ ચડી ગયો હતો અને આખા શરીરમાં ઝેર ચડી ગયું. એ બધા કાળા ધોળાવાળા આવે, એ મંત્ર કરે, બધું કર્યું. આખા ગામના આજુબાજુના બધાયને બોલાવી લીધા, પણ ભેંમાંથી ઝેર કાઢી શક્યો નહીં. એમાં એક કોક એવો જીવ હારો ઉભો છે, એની આલા ખાચરને કીધું કે આલા ખાચર, આને ઊભા એક જણો કરી શકે, પણ તમે એને ઘણી ગાયડું કાઢી છે, તમે એનો ઘણો દ્રોહ કર્યો છે, આવે ન આવે કઈ ખબર નહીં. આલા ખાચર કે હું ગામ ધણી છું, તું નામ બોલ, મારા બહેનો માંથી ગમે એમ કરી ઝેર કાઢી નાખવાનું છે. એટલે પ્રેમથી એમ કીધું કે દેવરાજ ઠુમર છે ને, કે એ ઘણી વખત ખેતરોમાં કોઈ કામ કરતું હોય, કોકને વિસી કેળો હોય, કોઈને એવું ઝેરી વસ્તુ ચેડી હોય, તો દેવરાજ ભગત એવું કંઈક કરે છે ને કે જેને લઈને એ બધું ઝેર ઉતરી જાય છે. આ તમારી બહેનનું ઝેર છે ને એ કાઢી શકે, બીજો કોઈ કાઢી શકે નહીં. દેવરાજ ભગતે એના માણસોને કીધું જાઓ, આ ભાઈ આલા ખાચર એના માણસને કીધું દેવરાજ ભગતને લઈ આવો. પછી ઓલો સલાહ દેનારો હતો ને એમ કીધું જાવું તો તમારે પડે, કારણ કે જરૂર અત્યારે તમારે છે. શું છે? જરૂર તમારે છે, અને તમે એને જઈને વાત કરશો તો તરત આવશે. હોય ઈ ગામમાં મંદિર હતું. આલા ખાચર જાય છે મંદિરમાં, અને દેવરાજ ભગત તો ભગવાનની મૂર્તિ પાસે વચનામૃત વાંચે છે. શું વાંચે છે? સમજો, આ વાત બહુ સમજવા જેવી છે. ઈ ભગવાનની મૂર્તિ જોતા જોતા ઈ વચનામૃત વાંચે છે, અને ડેલીએથી અવાજ આવ્યો કે હે દેવરાજ ભગત, હે દેવરાજ ભગત. અચ્છા, એવું છે. એટલે દેવરાજ ભગતે શું કીધું કે ઓહો, અવાજ તો આલા ખાચરનો છે. કેનો છે? અવાજ તો આલા ખાચરનો છે. આ ગામ ધણી આયા ક્યાંથી આવ્યો હોય? કે મારો હું વાગ કહી શકતી, મને પાછો ગાયડું દેવાયો, કારણ કે આની પેલા એને ગાયડું કાઢેલી હતી. એટલે બિચારો ચિંતામાં પડી ગયો, બિચારો વિચારમાં પડી ગયો કે ઓહો, આ ક્યાં અત્યારે અને ભગવાનનું ભજન કરતા તમે કોઈ ડિસ્ટર્બ કરે, ખરેખર ભગવાનમાં હેત હોય તમને કોઈ ડિસ્ટર્બ કરે તો તમને ખીચ ચડવા માંડે કે ઓહો, આ ક્યાં મુસીબત આવી, આ ક્યાં વાત લઈને આવે. એવું થાય. શું થાય? એવું થાય, મનમાં એમ થાય આપણે માન માળા કરવાનું ચાલુ કરી, ભગવાનમાં હેત હોય એની વાત થાય, માન માળા ચાલુ કરીએ, ત્યાં કઈક વાત એવી આવીને ઉભી રહી જાય તો આપણે એમ થાય કે આ હું વશમાં, એમ થાય ને. પણ જેને ભગવાનમાં હેત હોય ને,
ફોર્માલિટી કરતા હોય, દેખાડવાનું સામાન અલગ રાખતા હોય એની વાત નથી. કેતા આ દેવરાજ ભગત અફસોસ થવા માંડ્યો કે મારો હું વાક હશે, હમણાં મને ગાયડું કાઢશે. અને દેવરાજ ભગત ભગવાનનું નામ લઈને જાય છે ને જોવે છે, આલા ખાચર તમે, નામદાર તમે, ગામધણી તમે? તો કે હા, મેં તને ઘણી વખત ઘણું કીધું છે, પણ આજ મારે તારી જરૂર પડી છે. દેવરાજ ભગત કે બોલો બોલો, કઈ કૃપા કરવાની છે, કઈ બોલો, તમારી આજ્ઞા બોલો. તમે ગામધણી છો, તમે રાજા છો, પ્રજાને કદાચ કહી દીધું હોય તો હું થઈ ગયો, હું જરૂર પડી? તો કે મારી બહેને છે ને કે હરફ પડી ગયો છે, નાક પડી ગયો છે, ઝેર ચડી ગયું છે, આજુબાજુના ગામના બધાય ડોક્ટરો આવી ગયા છે, મંત્ર મિધિ વાળા આવી ગયા છે, કાળા ધોળા કરવા વાળા આવ્યા છે, પણ ઝેર કોઈનાથી ઉતર્યું નથી. અમને આવી ખબર પડી કે તમે છે ને કાંઈક એવું કરો છો સ્વામિનારાયણનું કે જેને લઈને ઝેર ઉતરી જાય છે. તો કે ભાઈ હું કાંઈ કરતો? તો કે ઈ જે કરતા હોય તમે આવીને ઈ કે કરો. દેવરાજ ભગત કે તમે નામદાર પૂગો, હમણાં હું આવું. અને આ તો બિચારો મૂંઝાઈ ગયો, હા પડાતા હા પડાઈ ગઈ. આવીને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, આ મને આમાં ક્યાં તમારે પાડવાનો હતો, મને ક્યાં એવું કાંઈ આવડે છે, અને તમે આ બધું આ મહારાજ આ તમારે ન કરાય. મારું એવું કઈ ભજનમાં ભૂલ હતી કે તમે મને આલા ખાચરના હવાલે કરી દીધો? પછી આલા ખાચર કે મહારાજ હારું, હવે હું જાઉં છું, હું મારા મનમાં આવશે એ કઈક કરી, તમે કઈક કૃપા કરજો, મારી લાજે રે તમારી લાજ રે એવું કઈક કરજો. એ પ્રાર્થના કરી અને મંદિરમાં હામેણી લઈ અને મંદિર વાળ્યું. હું વાળ્યું? એ આખું મંદિર વાળ્યું. એને મંદિર વાળી અને રજ ભેગી કરી અને હાથમાં માથે જે પાગ બાંધી હતી, પાગ છોડી અને પાગમાં રજ નાખીને કેની ઘરે ગયો? આલા ખાચરની ઘરે. કોણ પૂગી ગયું? દેવરાજ ભગત જાય છે, પણ ઈ અરસામાં થોડું વાળવામાં મોડું થઈ ગયું અને ભેંસને પ્રાણ મૂકી દીધા. હું કને કે જે ઝેર ચડ્યું હતું ત્યારે શ્વાસ લેતી હતી, પછી શ્વાસ લેવાનું બંધ કરી દીધું. એટલે બધાએ એમ કીધું કે ભેં મરી ગઈ. શું થયું? એવા સમાચાર સાંભળ્યા તો આલા ખાચરે હાવ આમ બેભાન જેવી હાલત થઈ ગયો. શું થઈ ગયો? અને ભેંને મરવાનું થયું અને દેવરાજને અંદર આવવાનું થયું. આલા ખાચર કે દેવરાજ ઉપાડી કે હવે ભેં મરી ગઈ. કે હું કીધું હવે ભેં મરી ગઈ, હવે તારું કઈ કામ નથી, તે તારી જાત દેખાડી દીધી ને, તને ગાયડું તારે ન આવવું તો ના પાડ દેવાય ને, મારી ભેં મરી ગઈ હવે. કે દેવરાજ ભગત કે ઉપાધિ કરો માં. હું કીધું તમે કઈ ઉપાધિ કરો માં? કે ઈ ભેં પાસે ગયો, જોયું તો ભેંની જીભ બહાર નીકળી ગઈ હતી, ઈ શરીર ફૂલાઈ ગયું હતું, ઈ ટાંગા ઊંચા થઈ ગયા હતા અને જાણે હાથીનું બચ્ચું હતું એને ભેં હોઈ ગઈ હતી, મરી ગઈ હતી વિષય. પણ દેવરાજ ભગતે ભગવાનને પ્રાર્થના કરી, પોતાની પાગમાંથી રજ લઈ ડાબા હાથમાં રજ રાખી અને રજ ભેંની માથે નાખી અને ભેંની માથે રજ નાખતા જાય અને કીર્તન ચાલુ કર્યું. વંદુ સહજા નંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. એમ એક પદ પૂરું થયું, બે પદ પૂરા થયા, ત્રણ પદ પૂરા થયા, ચાર પદ પૂરા થયા અને પાંચમું પદ પૂરું થયું. રજ નાખતો જાય, પાંચમું પદ પૂરું થયું તો ભેં પોતાની જે જીભ હતી બહાર નીકળી ગઈ હતી, જીભ અંદર લઈ લીધી. ભેં હું કર્યું? પાંચ પદ પૂરા થયા અને ભેં જીભ અંદર લઈ લીધી. હું લઈ લીધું? અને એને આજુબાજુ વાળા હતા બોલતા હતા કે કોઈ મૈરા પાછા આવે, કોઈ મૈરા પાછા આવે. આ કયો મંત્ર ઉપરાળે છે? ઈ પાંચમું પદ પૂરું થાય, ઈ ભેંની જીભ જે બહાર નીકળી હતી ઈ જીભ અંદર લઈ લીધી. ઈ છઠ્ઠું પદ પૂરું થાય અને જે ભેંના ટાટિયા હતા જે ઊંચા હતા ઈ નીચે પડી ગયા. ઈ સાતમું પદ પૂરું થાય, ત્યાં ભેંનું જે શરીર ભારે થઈ ગયું હતું ઈ આછું થઈ જાય. ઈ આઠમું પદ પૂરું થાય, આઠમા પદની છેલ્લી કડી પૂરી થાય. માંગે પ્રેમ સખી કર જોડી, હે દેજો દાન દાસને રેલો. ઈ આઠમા પદની આઠમી કડી પૂરી થાય અને ભેં ઊભીને ઘાસ ખાવા માંડે. શું કરવા માંડે? ઘાસ ખાવા માંડે. દેવરાજ ભગત ઊભો થઈને કે હે આલા ખાચર, હે કૃપાનાથ, આ ભેં અત્યારે ઘાસ ખાવા માંડી. મોટું ઠામ લઈને એને દોવા માંડ, દોવાઈ જીવતી થઈ ગઈ. અને સાંભળો, તમે બધા એમ કહેતા હતા કે મૈરા પછી કોઈ પાછું ન આવે, પણ સાંભળો, મારી સ્વામિનારાયણના દરબારમાં મૈરા પછી જ પાછા આવે. આ ભગવાનના કીર્તન થાય ને એટલે મૈરા પછી ગમે ને પાછું આવવું પડે. મરેલી જેવ ભેંતી, મરેલી ભેં જીવતી થઈ અને
આલા ખાચર આવીને દેવરાજ ભગતને કહે છે કે મને માફ કરજો, મેં તમારો ઘણો દ્રોહ કર્યો છે, મેં તમારો ઘણો દ્રોહ કર્યો છે, મેં તમને ઘણી ગાળ્યું કાઢી છે, તમે મને માફ કરજો. દેવરાજ ભગત કહે કે અમારા સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કોઈ ગુરુ કરે ને એનું સારું કરવાનું છે, કદાચ તમે મારું ભલે ગમે એટલું ગુરુ કર્યું હોય પણ દેવરાજ ભગત આ ભગવાનની સાક્ષીએ તમને માફ કરે છે. ઉપાધિ કરવામાં તમે મને જેટલી ગાળ આપી એ બધાનું પ્રાયશ્ચિત અત્યારે થઈ ગયું, પણ યાદ રાખજો હવે કોઈ મારો દ્રોહ કરતા નહીં. અરે આલા ખાચર કે દ્રોહ તો નહીં કરું, પણ આજ હું રાજી થયો છું, આજ ગામ ધણી તારી ઉપર રાજી થયો છે. હે દેવરાજ ભગત તું માંગી લે, તારે જે જોતું એ માંગી લે. દેવરાજ ભગત કે હું સ્વામિનારાયણનો દીકરો છું, હું સ્વામિનારાયણનો ભગત છું, આ જે કાંઈ કર્યું છે તો મારા સ્વામિનારાયણે કર્યું છે, અને અમે સ્વામિનારાયણ ભગવાનના દીકરા છે, અમારાથી કોઈનું મફતનું લેવાય નહીં, અમારાથી કોઈનું ખોટું ન લેવાય. તમે રાજી થયા, બસ તમે રાજી થયા એમાં મારું બધું આવી ગયું. આ દેવરાજ ભગતને બીજી કાંઈ જરૂર નથી. નહીં નહીં આલા ખાચર કે મારે કંઈક દેવું પડે, તું દે આજ, કારણ કે મારી ભેં તે જીવતી કરી છે, મારી પ્રાણ જેવી, મારી જીવ જેવી, મને જીવ હાટે જે વાલી ભે હતી એ તે જીવતી કરી છે, માટે કરી મારે તને કંઈક દેવું પડે માંગ. અને ત્યારે દેવરાજ ભગતે એમ કીધું જો તમારે દેવું જોઈએ તો મંદિરની બાજુમાં જે જગ્યા પડી છે, જ્યારે સંતો આવે એને ઉતારા કરવા માટે, ઠાકોરજીનો થાળ બની માટે, રસોઈ કરવા માટે એ જગ્યાની જરૂર છે, દેવી હોય તો એ દઈ દો. અને ત્યારે આલા ખાચરે કે દેવી હોય તો દઈ દો નહીં, તમને દીધી. આજે વાક્યામાં એ જગ્યા પડી છે, આજ ત્યાં મંદિર ઉભું છે, વાક્યા ગામ છે ને, આજે મંદિર ત્યાં ઉભું છે. દેવરાજ ભગતની આ સામર્થ્ય હતી. શું હતું? પણ હતા કેવા? જે થયું તે શ્રીજી સામર્થ્ય થયું, ઠાલો ભૂલો ફોગટ ન ફૂલાય. જે કાંઈ થયું દેવરાજ ભગતને ખબર હતું કે મારા ઠાકોર કહેતા કે ભગવાનના મંદિરની રજની એટલી તાકાત છે કે કદાચ તમને કાંઈ રોગ થયો હોય ને અને તમે રજ લગાડવાનો નિયમ લઈ લો ને તો ભગવાન સ્વામિનારાયણ તમને દવાખાને ન પૂપવા દે, પણ રજમાં મહિમા આવવો જોઈએ. રજનો મહિમા એટલે હું કે મંદિરની અંદર નાના મોટા બધાય દર્શન કરવા ગયા હોય, તમે બધાને તો પગે નથી લાગી પણ તમે જ્યારે હામેની વાળી લ્યો, તમે જ્યારે રજ ભેગી કરો ત્યારે બધાયના એમાં ચરણ સ્પર્શ થઈ જાય. તમે જ્યારે રજ માથે લ્યો ને એટલે જેટલા મંદિરમાં હરિભક્તો આવ્યો ને એ બધાયના પગે તમે લાગ્યા એવો તમને ઈ કોલ આપી દે અને એનાથી તમારું દારિદ્ર્ય વયું જાય. કેતા આપણી ઉપર ભગવાન રાજી છે, ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. વાલા ભગવાનના ભક્તો, આવા ભગવાન સ્વામિનારાયણ જે સંપ્રદાયમાં આવી અને ધર્મધુરા સંભાળી અને ભગવાન સ્વામિનારાયણે સર્વોપરીપણું દેખાડ્યું. હિસાબ તો કરો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એમ બોલે કે કોઈ મને કામી સમજે હું એને કામી કરી દઉં, કોઈ મને ઈર્ષાળુ સમજે હું એને ઈર્ષાળુ કરી દઉં. અને ભગવાન સ્વામિનારાયણ ન્યા સુધી બોલે કોઈ ભગવાનનો ભગત આવી અને મને સર્વોપરી ભગવાન માને ને તો હું એને સર્વોપરી ભગત બનાવી દઉં. વાલા ભગવાનના ભક્તો, ભગવાનની કૃપા છે. સ્વામિનારાયણ ભગવાન તો વચનામૃતમાં ન્યા સુધી બોલે કે મારી મૂર્તિનો તો હું પાર ન પામી શકું. સમુદ્રમાં જેટલું પાણી છે કદાચ આખા વિશ્વને એમ કહું કે પાણી લેવા માંડો અને પાણી ન ખૂટે એમ ભગવાન સ્વામિનારાયણ કે આખા જગતને સ્વામિનારાયણ બનાવું ને તોય હું તો અપરંપાર જ રહું, હું તો સર્વોપરી જ રહું, એમાં લગાડ એકનો ફેર નથી. અરે આ વંદુના પદની મેં વાત એટલે કરી, આ વંદુના પદની વાત એટલે કરી કારણ કે એકાદશી દિવસે વંદુના પાઠ કરવા છે. આપણે શું કરવા છે અને વંદુના પાઠ કેવી રીતે બૈના પ્રેમાનંદ સ્વામી કેવી રીતે બનાવ્યું એનું આખું જીવન ચરિત્ર. કારણ કે અમારા કોડીનાર વાળા કમલેશભાઈ છે ને 2 દી પહેલા ફોન હતો, હું હતો ઈ મને કોઈ ફોન ન કરે, ટૂંકમાં ઈ રાજી રહે એવા માણસ છે. પણ અહીંયા મને એમ કીધું કે પ્રેમાનંદ સ્વામી કે નૂરતાય ને ડોસાદાયની જે વાત છે, મેં કીધું ના ના કાંઈ વાંધો નહીં, વાત ગમે ત્યારે લેવું ને. એમાં મને પાછો આ સંકલ્પ થયો વંદુના પાઠનો. એટલે વંદુના પાઠ કઈ રીતે બન્યા, કેવી રીતે બન્યા, કેને બનાવ્યા ઈ વાતો સત્સંગી હોય ને તો સાંભળી જ હોય, પણ વંદુના પદમાં જે 8 પદ છે એની કેવડું મહત્વ છે આપણે એકાદશી દિવસે કરવા છે. ને વંદુના પાઠ 11:30 થી 12 આપણે કરવા છે. હજી એક વંદુના પાઠનો મહિમા તમને કહી દઉં. કેતા રામજી જોશી જો મહારાજ છે ને કોઈનું ઋણ નથી રાખ્યું. ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો ને, જો આ વાત બહુ મસ્તીની છે, બહુ અતિ સારી વસ્તુ. ભગવાનનો જ્યારે જન્મ થયો ને પછી મહારાજનું નામકરણ કરવાનું ચાલુ થયું. નામકરણ કરવું પડે ને, એટલે નામકરણ કરવા કોણ આવ્યું હતું? માર્કંડેય ઋષિ આવ્યા હતા. કેવા આવ્યા હતા? માર્કંડેય ઋષિએ નામ રાખ્યા. હરિ નામ રાખ્યું, કૃષ્ણ નામ રાખ્યું, હરિકૃષ્ણ રાખ્યું અને નીલકંઠ, આવા 4 નામ માર્કંડેય મુનિએ રાખ્યા. સમય પછી સમય વયો ગયો, ભગવાન વન વિચરણ કર્યું અને ભાયાવદર ગામ છે, કયું ઉપલેટાની બાજુમાં ભાયાવદર ગામ છે અને ભગવાન સ્વામિનારાયણના જોશી હરિભગત હતા. હવે ભગવાનની ગામમાં જવાનું થયું, ભગવાનની ગામમાં જવાનું થયું એટલે ભગવાનની ગામમાં જવાનું થયું ને એટલે ઈ જે જોશી પરિવાર હતા, જોશી પરિવાર ઈ મહારાજના ઘરે બિરાજમાન થયા. ભગવાન એની ઘરે પધરામણી કરવા ગયા ને એટલે જોશી ભગત હતા ને એને પોતાનો દીકરો આપ્યો, નાનો એવો દીકરો હતો અને મહારાજને એમ કીધું કે આનું વર્તમાન તમે ધારણ કરાવો અને કંઠી બાંધો
મહારાજ કે નામ હું રાખ્યું છે આનું? હું કીધું તમે આનું નામ હું રાખ્યું? તો કે રામજી જોશી. કે મહારાજ કે આ તો મારા જાણીતા છે. આ રામજી જોશી ઓલો ખોરામાં રમે છે હો. આ તો મારા જાણીતા છે. તો કે કેમ જાણીતા? તો કે આને તમારું નામ પાડ્યું, હરિ ને હરિકૃષ્ણ, કૃષ્ણ, નીલકંઠ, આમાં નામ અમારા આને જ પાડ્યા હતા છપૈયામાં. ઓલા કાંઈ સમજે નહીં. સંતો કે મહારાજ હું કયો? તો કે આ માર્કેટ મુનિ છે. કે હું આવ્યા છે? આ તો માર્કેટ મુનિ આવ્યા છે. એનું ઋણ અમારી પર હતું ને, એ ઋણ ઉતારવા માટેના સત્સંગમાં જન્મ ધારણ કરાવ્યો છે. હું કરાવ્યો છે? હિસાબ તો કરો. એ પુરુષોત્તમ નારાયણ માર્કેટ મુનિની ઓળખાણ કરાવે છે. એ રામજી જોશી વર્તમાન ધારણ કરે છે. અને રામજી જોશી મોટા થાય છે અને ગોપાલ સ્વામીના જોગમાં આવે છે. કેના જોગમાં આવે છે? સત્સંગી તો પહેલેથી હતા, એટલે ગોપાલ સ્વામીની ભેગા બહુ રહેતા. એટલે રામજી જોશી વળતા જાય છે. અને ગોપાલ સ્વામી છે ને મહારાજ ધામમાં વહી ગયા. પછી મહારાજ ધામમાં ગયા ને પછી ગોપાલ સ્વામી વધુ વળતા રહેતા. ક્યાં રહેતા? કારણ કે બે ગાદીની જવાબદારી એને ભગવાને ટૂંકમાં આ બે નાના હતા એ રીતે એને એવી રીતે વહેંચણી કરી હતી, મધ્ય સ્થિતિમાં એને રાખ્યા હતા. એટલે ગોપાલ સ્વામીનો સમાગમ કરવા રામજી જોશી વળતાર જાય છે. ક્યાં જાય છે? પછી ગોપાલ સ્વામી કે એવી સેવા કર્યા રાખે. ગોપાલ સ્વામીને સવારમાં ઉઠી પેલા ઉઠી જાય, એના પૂજાના પાત્ર આ તે બધી વ્યવસ્થા કોણ કરી દે? રામજી જોશી કરી દે. પછી ત્યાં હરિભક્તો ને સંતો બધા પૂછતા કે ગોપાલ સ્વામી આ રામજી જોશી તમને થાય હું એમ? ત્યારે ગોપાલ સ્વામી એમ કહેતા મારો ભાઈબંધ છે. કે હું કહેતા? એમ ન કહેતા ભગવાનનો મારો ભાઈબંધ છે. કે શું છે? મારો ભાઈબંધ છે એમ કહેતા. હવે એ સમયમાં એને બરોડા જવાનું થયું. ગોપાલ સ્વામી કે રામજી ભગત મારી ભેગું આવવાનું છે રામજી તારે. તો કે હાલો વાંધો. એ રામજી જોશી લઈને બરોડા જાય છે. કારણ કે સ્વામી બરોડા બહુ જતા, બહુ સત્સંગ ત્યાં કરાવે. એટલે રામજી જોશી જાય છે. ગોપાલ સ્વામી રે ક્યાં? બરોડામાં જાય છે. હવે ત્યાં બરોડાના હરિભક્તો બધા આવ્યા અને સ્વામીને વાત કરી કે આપણે ઓલા જે શંકર ભગવાનની પ્રતિષ્ઠા કરવાની છે મંદિરમાં, ભોળાનાથની પ્રતિષ્ઠા કરવાની છે, તો એની કઈક તિથિ બિથિ કરજો એટલે આપણે ઉત્સવ કરવાની ખબર પડે. મારે તો ધામમાં વહી ગયા હતા. ગોપાલ સ્વામી કે હાલો રામજી જોશી તિથિ આપો. હું કીધું હવે રામજી જોશીને કેવી ટેવ? ગોપાળાનંદ સ્વામી કેની કર્યા રાખે. પછી બીજી લાંબી વાતમાં ના એને એમ કીધું તિથિ આપો એટલે આંગળીના વેઢે એને તિથિ આપી દીધી. હું આપી દીધી? રામજી જોશી એટલે તિથિ આપી દીધી. એ તિથિ આપી દીધી. ગોપાલ સ્વામી કે રેડી આ તિથિ કે આપણે ઉત્સવ કરવાનો છે ને શંકર ભગવાનની પ્રતિષ્ઠા, ભોળાનાથની પ્રતિષ્ઠા આ તિથિએ કરવાની છે. એ સમય પછી સમય જાય. શું જાય? સમય પછી સમય કે તિથિનો દિવસ આવવાનું તૈયારી હતી 2-5 દિનની. બધા હરિભક્તો વડીલ હરિભક્તો આવી અને ગોપાલ સ્વામીને વાત કરશે કે ગોપાલ સ્વામી હવે તિથિને 2-5 દિનની વાત છે, તો વેદવાળા કોઈ બ્રાહ્મણને તમે કીધું તો કે હા થઈ ગયું. વેદાંતિક વિધિથી આપણે ભોળાનાથની પ્રતિષ્ઠા કરવાની છે ને એ બધું કહેવાય ગયું. અને સાંભળો એ કે 8 વેદથી આપણે એની પ્રતિષ્ઠા કરવી. કેટલા વેદથી? 8 વેદથી. કોણ કહે છે? ગોપાલ સ્વામી કે આપણે 8 વેદથી ભોળાનાથની પ્રતિષ્ઠા કરવી. હરિભક્તો કે પણ વેદ તો 4 જ હોય. કે હું કીધું? વેદ તો 4 જ હોય. કે સ્વામી તમે 8 નું કેમ કહો? તો કે ઈ આપણી પાસે નવા ગોળ છે. કે હું છે? આપણી પાસે જે ગોળ છે ની 8 વેદ. અરે પણ સ્વામી શાસ્ત્રોમાં તો 4 જ વેદ લખ્યા છે. સ્વામી કઈ તિથિ આવે જો બધું થઈ જાય. એ સમય પછી 2-5 કે તિથિ આવી. તિથિ આવી ભોળાનાથની જે સ્વરૂપ હોય, લિંગ હોય, એ કાથરોટમાં બિરાજમાન કરી અભિષેક ચાલુ થયો અને પ્રતિષ્ઠિતના જ્યારે વેદના મંત્ર બોલવાના હતા. શું હતા? વેદના મંત્ર બોલવાના હતા. ત્યારે બધા હરિભક્તો કે ગોપાલ સ્વામી ઓલા બ્રાહ્મણ તો દેખાતા નથી, ક્યાં છે એ બ્રાહ્મણ? હવે તો પ્રતિષ્ઠાના વેદ બોલવાના છે, શાસ્ત્રો બોલવાના છે. હવે એ તો તમે ને હું તો નથી બોલવાના. તો એ ભૂદેવ છે ક્યાં? ગોપાલ સ્વામી કે સામજી, એ સામજી. સામજી કે હા સ્વામી. બે ના આયા અને વેદ ચાલુ કરતે. આપણા 8 વેદ છે ને ચાલુ કરી. કે હું કીધું? આપણા 8 વેદ છે એ ચાલુ કરતે. શામજી ભગત કે હા મહારાજ કાઈ વાત. સુંદર સ્વરૂપ અનુપમ સારને રેલો, જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રેલો. આવો મારા મોહન મીઠડા લાલ કે જોવ તારી મૂર્તિ રેલો. વાલાએ તો રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રેલો. સામજી જોશી 1 પદ, 2 પદ, 3 પદ, 4 પદ, 5 પદ, 6, 7, 8મો પદ પૂરો કર્યો ને ત્યાં તો ભોળાનાથ કાથરોટમાં હતા ને એની મેળે મેળે તેજ થવા માંડ્યું. બોલો દેવમ દેવમ મહાદેવ. કે ગોપાલ સ્વામી કે જો પ્રતિષ્ઠા થઈ કે ભોળાનાથ આમાં
બિરાજમાન થઈ ગયા. અને આજે બરોડામાં મંદિર છે અને ઈ જે પ્રતિષ્ઠા કરેલા શંકર ભગવાન આજે પણ દર્શન દે છે. તમે જાજો બરોડા કઈ. આ વંદુના પાઠની તૈયારી છે, વંદુના પાઠની એટલી તાકાત છે, કારણ કે વંદુનો પદ છે ને કેવો પદ છે ખબર છે? એ ભગવાનના અંગો અંગના વખાણના પદ છે. કેવા છે? અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એમ કહે છે કે આ પદ લખનારો તો મહિમા વાળો છે, પણ જો આવો મહિમા બધાયને થઈ જાય ને તો બધાય છતે દેહ અક્ષરધામમાં છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ શબ્દ બોલે છે. એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના એકાદશી દિવસે આપણે વંદુના પદ કરવાને એટલે બે ચરિત્ર અત્યારે એટલે કીધા કે તમને કેપ ચડે છે. રેગ્યુલર લાઈવ સાંભળે છે ને એને કેપ ચડે. શું ચડે? અડધી કલાક જ કરવા, 11:30 થી 12 જ કરવા, પણ કેવી રીતે કરવા, કેમ કરવા, અને વંદુના પાઠ કેવી રીતે ઉત્પન્ન થયા, ક્યાં રાગથી ઉત્પન્ન થયા, અને કેવી રીતે ભગવાને કઈ લીલા કરીને પ્રેમાનંદ સ્વામી કહેતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કેમ કીર્તન રચ્યું. કારણ કે વંદુના પદ મને પણ બહુ ગમે. હું ગમે? અને આપણે નિયમ જે રોજ કરતા હોય, ચેષ્ટા રોજ કરતા હોય, એમાં વંદુના પદ આવે છે. ઓરાવો શ્યામ શનિનો જે પદ પૂરું થાય અને તરત જ વંદુના 8 પદ આપણે નિયમમાં ગાઈએ છીએ. પણ એક એક લીટીનો એટલો મહિમા છે. અને મને થોડુંક ઈ શાસ્ત્રોનું જ્ઞાન ઓછું છે, પણ બાકી વંદુના પદનો મહિમા ગાવા બેહીએ ને તો સભા કરીએ તોય પૂરી થાય એવો તો વંદુના પાઠનો મહિમા છે. પણ મને શાસ્ત્રોનું એવું બધું બહુ જ્ઞાન નથી, અને સંસ્કૃત આપણે કઈ ભણેલા નથી, અને અમુક શબ્દોનો અર્થ આપણે ખબર ન પડતી હોય એટલે આપણે ખબર ન પડતી એવી કથા વાર્તા ને એવી ભગવાનની વાત આપણે કરાવી. બાકી ભગવાન આપણે માફ કરે નહીં. કેતા ભગવાનનો આપણી પર રાજીપો છે, અને ભગવાન જ્યારે રાજી થાય અને ત્યારે ભગવાન સ્વામિનારાયણનો અઢળક રાજીપો થતો હોય. અને ભગવાન જ્યારે કઈક કરવા બેહે અને ભગવાન સ્વામીને રાધારમણ દેવની વાત કરું. રાધારમણ દેવની પ્રતિષ્ઠા આવી ને એના 2 દી અગાઉ તો મહારાજ આવી ગયા હોય. હમણાં જ પાટોત્સવ ગયો રાધારમણ દેવનો 192. હવે દ્રેશીલા લોકો બધા આવી છે ત્યારે, અને વાજા વગાડવા વાળા હોય ને બધા હંપી ગયા કે આપણે સ્વામિનારાયણની રથયાત્રા કે શું કહેવાય ઓલું નીકળે પાલખી છે, પાલખી જ કહેવાય ને, પાલખી થોડી શોભાયાત્રા નીકળે એમાં આપણે વગાડવા કોઈ જાવું નથી. એટલે મીર લોકો વગાડવા હોય ને સૈના ઢોલ, આપણે બધાને કોઈ જાવું નથી. આ સ્વામિનારાયણના ઉત્સવમાં આપણે કોઈ વગાડવા જાવું નથી. આજુબાજુના બધાના ગામડામાં કહી દીધું કે કોઈ વગાડવા જાતા બાકી એને નાઈટ બહાર કરી દેવામાં આવશે. હરિભક્તો બધા ચિંતામાં પડી ગયા, કારણ કે શોભાયાત્રા તો ઝાંઝ ઢોલ શરણાઈ આવું હોય તો જ શોભે. અને રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરવાની હતી. કેની કરવાની હતી? મહારાજ જેને બાથમાં ઘાલીને બિરાજમાન કરવાના હતા એ રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરવાની હતી. એટલે મહારાજ ચિંતામાં, ટૂંકમાં હરિભક્તો બધા ચિંતામાં પડી ગયા. મહારાજને આ વાતની ખબર નથી, પણ આજુબાજુના ગામડાવાળા કે કરવું હું. હવે આજુબાજુના ગામડામાં તપાસ કરી તો જેની ઘરે જાય વગાડવા વાળા જાય એ સમાચાર પૂગી કેતા એ કે ભાઈ બધી વાત સાચી, ભગવાનનું કામ છે, પણ અમારે માંથી ઉપરથી પ્રમુખનો એવો ઓર્ડર છે કે કોઈ વગાડવા જતા નહીં, બાકી નાઈટ બાર કરના. કેમ ગામડા બધા બિચારા ફરતા હતા પણ ક્યાંય મેળ નહોતો આવતો. એમાં એક મીરનો ભાઈ થોડોક અપંગ હતો. કેવો હતો? થોડોક પંગે અપંગ હતો. અને આ વાતની એને ખબર પડી ને સાધુ પાસે આવીને કહે છે, હરિભક્તો પાસે આવીને કહે છે કે તમે ઉપાધિ કરોમાં એ શોભાયાત્રામાં હું વગાડી. તો એના મીર લોકોને ખબર પડી ને એને કીધું કે ભાઈ કોઈ દીકરી નહીં દેવો, આ કુવારો મરી જાય કે નાઈટ બાર કરી નાખશે. આપણા બધા પ્રમુખનો ઓર્ડર છે, આજ્ઞા છે, હવે આપણે વગાડવા ન જવાય. ઓલો કે હું તો જાય, કોણ કે હું તો જાય. અને ભગવાનનું ભજન આમ જ થાય હો ભાઈ. બાકી તો રોકવા વાળા ભજન રોકવા વાળા તૈયારી જ હોય, પણ આપણે રોકાવું કે ન રોકાવું એ આપણા હાથની વાત છે. કેમ છે? કારણ કે મહારાજે કીધું આપણું કલ્યાણ તો આપણે જ કરવાનું છે. શું કરવાનું છે? આપણું કલ્યાણ. એટલે આપણે જે ભજન કરવું પડે તો કરવાનું જ હોય. બાકી રોકવા વાળું તો જગત બેઠું જ છે. તમે ભજન કરશો, હું ઘણી વખત કહું છું કે આ સમાજનો નિયમ છે, તમે ખરાબ કામ કરશો તોય તમને ટોકશે ને ભજન કરશો તોય તમને ટોકશે. તો ભજન કરે ભલે ને ટોકવા વાળા ટોકે, આપણે જે ભજન છે એ હાઈકું રાખવાનું હોય. આપણા જ્યાં સુધી આખા દિવસનું આપણું ભજન હોય, આપણો જીવ જ્યાં સુધી એમ ન કે નહીં મને ભજનની તૃપ્તિ નથી થઈ, એટલું ભજન તો કરી જ લેવાય ભાઈ. શું કરી લેવાય? હું આવું મારું માનવું છે કે આપણે જે ભજનની જરૂર હોય ને એ ભજન તો કરી લેવાય. કદાચ અડધી કલાક ધંધે ન જવાય તો ભલે ન જવાય, પણ આપણું જે ભજન હશે, આપણા જીવાત્મા જે રાજી થાય. કારણ કે છે ને જીવ વસ્તુ એવી છે, એને જો દાખલા તરીકે પેટમાં તમે રોટલી નાખો તો 5 રોટલી છે, 6 રોટલી ખાઓ, પછી તમે એમ કહો કે નહીં ભાઈ હવે મારે નથી ખાવી. કારણ કે આવી તરત ખાધા જ રાખો તમે, તરત તમારી ઘરવાળી તમે એમ કહો કે બસ હવે ઉતારતી, કારણ કે હવે મારું પેટ ભરાઈ ગયું છે, હવે હું રોટલી ખાઈને તો ભાત ખવાય. આવી સ્થિતિ બધાના ઘરમાં કાયમી હોય કે ન હોય. પછી તમારી ઘરવાળી ગમે એટલો આગ્રહ કરે, એક કામ કરો, એક રોટલી ખાઈ લો તો આપણે ખાવાના છીએ, ના પાડ દો, હું પાડ દઉં. એમ આપણું જે જીવ છે ને, જીવને વિશે ભગવાન હોય છે. કોણ હોય છે? મારે જે શિક્ષાપત્રીમાં લખ્યું કે હું જીવને વિશે વ્યાપીને રહ્યો છું. કેવી રીતે રહ્યો છું?
પગના નખથી માંડી અને શિરની શિખા પ્રત્યે હું વ્યાપીને રહ્યો છું. એટલે મહારાજ કે જીવમાં હું છું અને ભગવાનને ભજન ઘટતું હોય. હું કરતું હોય? ભગવાનને ભજનની જરૂર હોય. અને તમે ભજન કરો ને પછી તમારે ભજન અધૂરું હોય તો તમારો જીવ તમને પ્રેરણા કરે. શું કરે? કે ભાઈ હજે થોડીક મારા બાકી છે, આ થોડુંક વચનામૃત વાંચવાનું બાકી છે, આ થોડાક આ નિયમ બાકી છે, આ તમે છે ને નિયમ નથી કર્યા, ચેષ્ટા નથી કરી. તમને કોણ કહે? જો તમે જીવમાં રેગ્યુલર ભજન નાખતા હોય તો એ ભજન. કારણ કે ભૂખ લાગે ત્યારે તમને પેટ એમ કહે કે નથી કહેતું કે હવામાં ખાવાનું નાખ ભાઈ, એમ કહે કે ન કહે? ચા પીતા હોય, અત્યારે જો માવા ખાતા હોય, સિગરેટ પીતા હોય, એનો સમય થાય એટલે એમ કહે કે ભાઈ માવો નાખ તો જ મૂળમાં આવી, એમ કહે કે ન કહે? એમ ભૂખ લાગે, આપણે ભૂખ લાગે એટલે તરત પેટ એમ કહે કે ન કહે કે ભાઈ આમાં રોટલી નાખો, હવે બાજરાના રોટલા નાખો. બહારનું ખાતા હોય તો હું કે ભાઈ પાઉં ભાજી નાખ, હમણાં 3 મહિનાથી ખાધી જ નથી, એમ કહે કે ન કહે? એમ પેટ જ્યારે ભૂખ માંગે એમ જીવ છે ને ભગવાનનું ભજન માંગે. હું માંગે? એટલે જીવને જેટલું ભજન જોતું હોય ને એટલું તો દઈ દેવાય. કદાચ અડધી કલાક ધંધો મોડો થાય ને તો એ જીવને જે ભજન જોતું હોય ને એ દઈ દેવાય. મારું માનવું હોવું છે. કેવું છે? કે જીવને જે ભજનની જરૂર છે, તમારા જે નિયમ છે એ તો તમારે કરવા જ પડે, કરવા જ પડે. હા, તમે ઉત્સવ સમયમાં હોય, કથા વાર્તામાં હોય, કદાચ માળા 1 2 5 15 ઓછી થાય તો એનો દોષ નથી, કારણ કે તમે ભગવાનમય કામ કરો છો. શું કરો છો? બાકી તમે અહીંયા રહેતા હોય, કઈ કામ નથી, ધંધામાં પ્રવૃત્તિ રહેતી હોય, એમાં તમારું ભજન ઓછું થાય. ઈ ભજન ઓછું ન કરાય, ઈ ભજન તો પૂરું જ કરી લેવાય. કદાચ એની હાટુ અડધી કલાક ભલે ઘરાક પૈયા જતા હોય અને તમે ભજનનો નિયમ હોય અને ઈ ભજન કરીને તમે દુકાને જાવ ને તો સ્વામિનારાયણ એટલો દયાળુ છે કે ભાઈ અડધી કલાકનું મહેનત આપણું તમને 1.5 કલાકમાં આપી દે. ઈ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. એને ખબર નથી કે આ મારું ભજન કરીને આવે છે, અડધી કલાક મારી હાટુ રોકાણું, મારી માળા ફેરવીને આવ્યો છે, તો ઈ પુરુષાર્થ કરે છે તો મારે દેવું પડે. ઈ ભગવાનની ફરજ છે. કેવી છે? પણ એમાં અતિરેક ન હોય. આપણો જે નિયમ હોય એ જ ભજનની વાત કરું છું. બાકી પછી આ સભા સાંભળીને કોઈ એમનો વિચાર કરતા કે પ્રમોદ ભગત તો કહેતા હતા કે ભજન કરી લેવાનું, ધંધો તો ભગવાન, પણ એ નિયમનું ભજન હોય. ઈ નિયમ કે તમને દાખલા તરીકે રોજ 51 માળા કરવાનો નિયમ હોય, તમારે રોજ વચનામૃત વાંચવાનો નિયમ હોય, તમારે રોજ 108 પ્રદક્ષિણા કરવાનો નિયમ હોય, કે કદાચ તમારો ધંધો હોય કે ન હોય, તમે નિયમ પાડો. ઈ નિયમની વાત કરું છું. પછી કે હારુનભાઈ કલાક મોડા જાવ, પ્રમોદ ભગત તેથી વાતું મોટી કરતા હતા, ભગવાન ધંધો કરી હતા. એમ ભગવાન કઈ છેતરે નહીં અને છેતરાય એવો પણ નથી. કેતા ભગવાનનું ભજન કરવું એ યથા યોગ્ય છે અને ભગવાન આપણે મળ્યા છે. કઈ વાત કરતા હતા? વાત કોઈ કરતા હતા કે પૂરી થઈ ગઈ? એ કોઈ વાત નથી. કેતા ભગવાન મળ્યા છે અને સ્વામિનારાયણ ભગવાન મળ્યા. આપણે પ્રતિષ્ઠાની વાત કરતા હતા. શું કરતા હતા? પ્રતિષ્ઠાની વાત કરતા. રાધારમણ દેવના પ્રતિષ્ઠાની વાત કરતા હતા. અહીંયા બેઠા 3 જણા એ ના પાડે, બધાનું ધ્યાન ક્યાં છે રામ જાણે. પણ જ્યાં ધ્યાન હોય, રાયડું સાંભળો ને તોય ભગવાન રાજી થાય. હો, ખાલી ભગવાન રૂપી રાયડું સાંભળો ને તોય તમારી પર ભગવાન. 3 બેઠા 3 માંથી એમાં એક તો નિંદરમાં હશે. સારું, ભગવાન એનું સારું કરે. કેતા કે ઈ મીર ઈ કે કાઈ વાંધો નહીં, હું તમ તારે ભલે મારી નાઈટ વિરુદ્ધ જાય પણ મારે સ્વામિનારાયણની શોભાયાત્રામાં તો મારે ઢોલ વગાડવો છે, શેણાઈ વગાડવી છે. તમે ચિંતા કરો માં, અમે આવી જાઉં. એ આગલે દિવસે શોભાયાત્રા હોય, સવારમાં શોભાયાત્રા નીકળે અને જાન ને તબલા, અને આ એક આવ્યો છતાં જાણે 100 જણા તબલા વગાડતા હોય, 100 જણા ઢોલ વગાડતા હોય, 100 જણા શેણા વગાડતા હોય, એવું દિવ્ય વાતાવરણ થયું. કારણ કે ભગવાન ભેગા પડે ને. એમાં નટુ બાપા ઘણી વખત કે હું કે રધી લાવીને ભગવાનના હાથની વાત છે. ઈ હું તમે લઈ આવી ન હોય. રધી કોઈ વસ્તુમાં લાવી ને ભગવાન આવે ને તો તને અંધારું હોય અને ભગવાન આવે ને અંજવાળું કરે કે ન કરે. બાકી અંધારાનું અંધારું એટલે સમજી લેવાનું ભગવાન છે, ભગવાન આવે નહીં. પણ રધી લાવી એ ભગવાન, કારણ કે તમે કરોડો રૂપિયાના હમિયાણા માંથી નાખો પણ ભગવાન જ ન આવે તો. બાકી નાની એવી ઝૂંપડી હોય અને જો ભગવાનનું ભજન ભાવથી કરતા હોય તો ભગવાન એમાં આવે તો એ ઝૂંપડી મહેલ થઈ જાય, શું થઈ જાય. પણ ભગવાનનું ભજન કરવું પડે. શું કરવું પડે? કે તાર રાધારમણ દેવ ઈ પ્રતિષ્ઠા, ઈ રાધારમણ દેવની શોભાયાત્રામાં વાગ્યું, ઈ બધું કર્યું, ઈ પ્રતિષ્ઠા થઈ, પ્રતિષ્ઠા પૂરી થઈ એટલે મહારાજ બિરાજમાન થયા. મહારાજ બિરાજમાન થયા ને એટલે હરિભક્તો મીરને લઈને આવ્યા. શું લઈને આવ્યા? મીરને લઈને આવ્યા ને કીધું મહારાજ આ બાજુના તો બધા જે હતા ને બધા હંપી ગયા હતા, કોઈ વગાડવા નહોતો આવતું, પણ આ બિચારો અપંગ મીર છે ને એને એમ કીધું કે સ્વામિનારાયણની શોભાયાત્રામાં તો હું વગાડી. એટલું બોલ્યા તો મહારાજે એની પાઘ આપી દીધી. હું આપી દીધી? એની પાઘ આપી દીધી કે લે તે અમારા રાધારમણ દેવની પ્રતિષ્ઠામાં વગાડ્યું ને, આ પ્રસાદીની પાઘ તું રાખ. સ્વામિનારાયણ ભગવાન કે માય હજી તારી ઉપર રાજી છું. કે હું કીધું? અને ભગવાનનો પક્ષ રાખો ને પછી સામે 500 જણા હોય અને તમે ભગવાનના થઈને રહ્યો તો 500 જણાનો પરાજય થાય
થાય. આ ભગવાનના ભગત હોય ને દુઃખ આવે, કસોટી થાય, પરીક્ષા થાય. ને હું ઘણી વખત કહું કે પરીક્ષા તો ભગવાનના ભગતની જ થાય. કેની થાય? પાઉંભાજીની લારીએ ડુંગળી અને લીંબુ વાળી ભાજી ઉલાડતા હોય, પરીક્ષા ભગવાન એની ન કરે. પરીક્ષા તો ભગવાનના ભગતની જ કરે, કારણ કે એને જ અક્ષરધામમાં જવાનું હોય. કેને જવાનું હોય? બાકી ગાંઠી લઈને ફરતા હોય, મોઢામાં કાચી પાતરી નાખ્યો હોય, દુકાને જઈને પાછા રેડ બુલ પી અને સિગરેટ પીતા હોય, એની પરીક્ષા ભગવાન કરવા જાય? ભગવાન એની પરીક્ષા કરવા ન જાય. સાચા હોય એની પરીક્ષા કાયમી ભગવાન કરે છે. જે ભગવાનથી નજીક હોય એની ભગવાન પરીક્ષા કરે છે. જેને ભગવાનમાં હેત હોય ભગવાન એની પરીક્ષા કરે છે. જેને ભગવાનનો ભરોસો હોય પરીક્ષા ભગવાન એની કરે છે. નરસિંહ મહેતાની ઓછી કરી, મીરાની ઓછી કરી, દાદા ખાચરની ઓછી કરી. આ બધાની પરીક્ષા થઈ. એનું કારણ શું છે કે ભગવાનના ભક્ત એવા હતા, એની પાસે એવી ડિગ્રી હતી કે ભગવાનની મરજીમાં જ રહેતા હતા. મારું તમારું કઈ નક્કી છે? આજ આપણે વાતો કરીએ, કાલ આપણે શું કરીએ? આપણે ભગવાનના ભગત કહેવાય, પણ ડિગ્રી પાકી ન કહેવાય. આપણી પાસે હજી પાકી ડિગ્રી ન કહેવાય. શું ન કહેવાય? કારણ કે મહારાજે તો ન્યા સુધી લખ્યું છે કે બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય, અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હોય તોય ભગવાનનું ભજન મૂકવું, તો આપણે તો ભગવાન ખેદાન મેદાન હાવ હસોડા દેખાતા નથી. હજી તો આપણી સ્થિતિને પૂગવાનું ક્યારે પૂગશું? એમાં ચાલી તો વૈયા ગયા. હવે કદાચ 10-15 વર્ષનું પંકીડું હશે, કેથી પૂગશું? ઈ મહારાજે રાધા રમણ દેવ કહેતા મહારાજે પોતાની પાઘ આપી દીધી. હું આપી દીધી? અને સ્વામિનારાયણ ભગવાન કે માય કે તે અમારો પક્ષ રાખ્યો છે, તું તારી નાયક વિરુદ્ધ જઈ અને તે અમારો પક્ષ રાખ્યો છે, માટે માય આ પાક તો તું રાખ. હજી તારી પર અમે ખૂબ રાજી છે, તું માંગી લે, તારે જે માંગવું એ માંગી લે. અને મીરનો દીકરો કોઈ દી ભગવાનનો જોગ નહીં, કોઈ દી સંતનો જોગ નહીં, ખાલી સ્વામિનારાયણની સામે ઉભો અને એને માંગ્યું શું ખબર છે કે હે મહારાજ, હું જીવું ને ત્યાં સુધી મને ખરાબ વિચાર ન આવે. હું ન આવે? તમારે મારી પર કૃપા કરવી હોય ને તો હું મીરનો દીકરો છું. તમારે મારી પર કૃપા કરવી હોય તો મને એવી કૃપા કરો, મને એવા રૂડા આશીર્વાદ દો કે હું જીવન ત્યાં સુધી મને કોઈ દી વિકૃતિ ન થાય, કોઈ દી મને વ્યભિચારની દ્રષ્ટિ ન પડે, મને કોઈ દી વિકાર ન આવે. અને વાહે થાંભલો હતો ને ભગવાન સ્વામિનારાયણ બોલે કે હે મીર, આ થાંભલાને જેથી વિકાર થાય ને તેથી તને વિકાર થાય. સંપ્રદાયનો ઇતિહાસ કે જીવો ત્યાં સુધી વિકાર ન થયો. અને સ્વામિનારાયણ ભગવાન કે આ તો તે માંગ્યું મેં તને આપ્યું, પણ સાંભળ, આ શોભાયાત્રામાં જેટલા હરિભક્તો હતા, જેટલા સંતો હતા અને હું પોતે પુરુષોત્તમ નારાયણ હતા, આ બધાયને લઈને તારો જ્યારે અંતકાળ આવશે ને ત્યારે આખી શોભાયાત્રા તને દેખાડી અને હું તને અક્ષરધામમાં લઈ જાય. કારણ કે તે રાધારમણ દેવની શોભાયાત્રામાં વગાડ્યું છે ને, આ ઋણી થઈ ગયો છું હું તારો, આ ઋણથી ઉતારવા માટે આવી. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે હજારો સંતો ને હજારો હરિભક્તો લઈને ભગવાન સ્વામિનારાયણ ઈ મીર જે અપંગ હતો એને તેડવા માટે અક્ષરધામમાંથી આવ્યા છે. હિસાબ તો કરો, જેને ભગવાનનો પક્ષ રાખ્યો છે ભગવાન એને તેડવા આવે છે. મેને તમારે ભગવાન હાટું ઘણું કર્યું છે. અને જો ભગવાનની આજ્ઞામાં રહેવું ને તો તમારી જેવો સંકલ્પ છે, વિમાનમાં જવું હોય તો વિમાન, ગરુડ ઉપર બેહીને જવું હોય તો ગરુડ ઉપર. અને ભગવાન સ્વામિનારાયણનું કીર્તન છે ને, આવે છે વાલો આવે છે મારા ભક્તોને તેડવા, આવે છે કોઈને રથ અને કોઈને વિમાન, કોઈને રથ અને કોઈને વિમાન, ગરુડ લઈને વાલો આવે છે, વાલો ભક્તોને તેડવા આવે છે. એટલે કે કહું છું, જેને જેનો આશરો એને એની લાજ. આ સભા આપણે વિરામ કરીએ છીએ. સભાનો સમય જે હોય એ જ સમય. એકાદશી સોમવારે છે, સોમવારને દિવસે વંદુના પાઠ 11:30 થી 12 કરવા છે. એ એટલે આજે 2 ચરિત્ર કીધા, 2 ચરિત્ર હજી વંદુના કાલે કે જેને લઈને હરિભક્તોને કેપ ચડે. અને વંદુના પાઠની એવી ભલામણ કરું છું કે વંદુના પાઠ શિક્ષાપત્રી આદિકમાં બધે હોય, શક્ય હોય તો વંદુના પાઠ બધાય કરજો. એવા મસ્ત છે એ 8 પદ, એ 8 વેદની ઉપમા ગોપાલન સ્વામી દીધી છે. એટલે વાલા ભગવાનના ભક્તો જો શક્ય હોય તો બધાય કરજો. અમે ભગવાનને પ્રાર્થના કરશું કે ખૂબ બધા ભજન કરે છે અને અમારી જો ભગવાન માને તો અમે ભગવાનને એટલું જરૂર પ્રાર્થના કરશું કે તમને ભગવાન ખૂબ સત્સંગનું બળ જોનારાને આપે, અહીં બેસનારાને આપે. અને અમને પણ ભગવાન એવું બળ આપે કે આજ્ઞામાં રહ્યા થકી અમે ભગવાનની વાતો કરી શકીએ. જેથી આજ્ઞા બહાર જાય તેથી ભગવાનની વાતો પૂરી થઈ જાય એવી પણ અમે ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, અમે જેથી આજ્ઞા બહાર જાય ને તેથી અમારા મોઢે તું ભગવાનની વાતો ન કરાવતો, એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરેલ છે. અને
બધા હરિભક્તોનો રાજીપો એવો છે એવું કદાચ ન બને, પણ કદાચ દેશ કાળાંતર બને તો અમે ભગવાનને એવી પ્રાર્થના કરી કે જેથી અમે આજ્ઞા બહાર જાય ને મહારાજ તેથી અમારા મોઢે તમારી વાતો ન કરાવતા, ઈ પણ અમે પ્રાર્થના કરેલી છે. એટલે વાલા ભગવાનના ભક્તો, આ કથા વાર્તા જે કઈ કરીએ છીએ એ ભગવાન સ્વામિનારાયણના રાજીપાથી કરીએ છીએ, ધર્મકુળના રાજીપાથી કરીએ છીએ. જેને અમને ભગવાન ઓળખાવ્યા છે એવા બાલવીમાના આશીર્વાદથી કરીએ છીએ. જેને પોતાના અંતરના આશીર્વાદ આપી, જેને પોતાનું બળ અમને આપ્યું છે એવા નટુ બાપાના આશીર્વાદથી અમે ભગવાનની વાતો કરીએ છીએ. પણ શરત બધાએ એક જ મૂકી છે કે આજ્ઞામાં રહેજો. એટલે તમે પણ ભગવાનને બધા હરિભક્તો પ્રાર્થના કરજો. જોનારા દક્ષિણા રૂપી અમને ભગવાન એવું બળ આપે કે આજ્ઞામાં રહ્યા થકી જ અમે ભગવાનની કથા વાર્તા કરીએ અને ભગવાનની આજ્ઞા લોકતા અમને ભગવાન કાંઈ યાદ ન આવવા દે એવી પ્રાર્થના પણ તમે બધા કરજો. એવી બધા હરિભક્તોને ભલામણ સાથે આ સભાએ વિરામ કરીએ. નટુ બાપાને અમારા વતી બધાને, બધા હરિભક્તોને, જોનારાને, અહીંયા બેસનારાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, જય મહાદેવ, જય ભારત, જય હિન્દ. બધા ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થાજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.